કૃપાનિધાન સર્વજ્ઞ પ્રભુએ તેમને ઓળખીને તેમનો ઘણો જ આદર કર્યો. આનો ભેદ કોઈએ કંઈ પણ ન જાણ્યો. વેદ ગુણગાન કરવા લાગ્યા. હે સગુણ અને નિર્ગુણ રૂપ, હે અનુપમ રૂપ લાવણ્યશીલ, હે રાજાઓના શિરોમણી, આપનો જય હો. આપે રાવણ આદિ પ્રચંડ, પ્રબળ અને દુષ્ટ નિશાચરોને પોતાની ભુજાઓના બળે મારી નાખ્યા. આપે મનુષ્ય અવતાર લઈને સંસારના ભારને નષ્ટ કરીને અત્યંત કઠોર દુઃખોને ભસ્મ કરી નાખ્યા. હે દયાળુ, હે શરણાગતની રક્ષા કરનારા પ્રભો, આપનો જય હો. સીતાજી સહિત શક્તિમાન આપને અમે નમસ્કાર કરીએ છીએ. હે હરે, આપની દુસ્તર માયાને વશીભૂત થવાને કારણે દેવતા, રાક્ષસ, નાગ, મનુષ્ય અને ચર અચર સર્વે કાળ, કર્મ અને ગુણોથી ભરેલા દિવસ રાત અનંત ભવના માર્ગમાં ભટકી રહ્યા છે. હે નાથ, એમનામાંથી જેમને આપે કૃપા કરીને જોઈ લીધા તે માયાજનિત ત્રણેય પ્રકારના દુઃખોથી છુટકારો પામી ગયા. હે જન્મ મરણના શ્રમને કાપવામાં કુશળ શ્રી રામજી, અમારી રક્ષા કરો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. જેમણે મિથ્યા જ્ઞાનના અભિમાનમાં વિશેષ રૂપે ચકચૂર થઈને જન્મ મૃત્યુના ભયને હરનારી આપની ભક્તિનો આદર નથી કર્યો. હે હરિ, તેમને દેવ દુર્લભ પદને પામ્યા છતાંય તે પદથી નીચે પડતા જોઈએ છીએ. પરંતુ જે સર્વે આશાઓને છોડીને આપ પર વિશ્વાસ મૂકીને આપના દાસ બની રહે છે તે કેવળ આપનું નામ જ જપીને પરિશ્રમ વિનાએ ભવસાગરને તરી જાય છે. હે નાથ, એવા આપનું અમો સ્મરણ કરીએ છીએ. જે ચરણ શિવજી અને બ્રહ્માજી દ્વારા પૂજ્ય છે તથા જે ચરણોની કલ્યાણમયી રજનો સ્પર્શ પામીને શીલા બનેલા ગૌતમ ઋષિના પત્ની અહલ્યા તરી ગયા, જેમના ચરણોના નખથી મુનિઓ દ્વારા વંદિત ત્રૈલોક્યને પવિત્ર કરનારા દેવનદી ગંગાજી નીકળ્યા અને ધ્વજા, વજ્ર, અંકુશ અને કમળ આ ચિહ્નોથી યુક્ત જે ચરણોમાં વનમાં ફરતી વખતે કાંટા ભૂકાવાથી આંટણ પડી ગયા છે. હે મુકુંદ, હે રામ, હે રમાપતિ, અમે આપના એ જ બંને ચરણ કમળોને નિત્ય ભજતા રહીએ છીએ. વેદ શાસ્ત્રોએ કહ્યું છે કે જેનું મૂળ અવ્યક્ત છે, જે પ્રવાહ રૂપે અનાદિ છે, જેને 4 ત્વચાઓ, 6 ધડ, 25 શાખાઓ અને અનેક પાંદડા અને ઘણા જ ફૂલો છે, જેમાં કડવા અને મીઠા બંને પ્રકારના ફળ લાગે છે, જેની પર એક જ વેલ છે, જે એના જ આશ્રય રહે છે, જેમાં નિત્ય નવા તાજા પાંદડા અને ફૂલ ફૂટતા રહે છે, એવા સંસાર વૃક્ષ સ્વરૂપ આપને અમે નમસ્કાર કરીએ છીએ. બ્રહ્મ અજન્મા છે, અદ્વૈત છે, કેવળ અનુભવથી જ ઓળખી શકાય છે અને મનથી પર છે. જેઓ આ પ્રમાણે કહીને તે બ્રહ્મનું ધ્યાન કરે છે તે આવું કયા કરે અને જાણ્યા કરે. પરંતુ હે નાથ, અમે તો નિત્ય આપનો સગુણ યશ જ ગાઈએ છીએ. હે કરુણાના ધામ પ્રભો, હે સદ્ગુણોની ખાણ, હે દેવ, અમે આ વર માગીએ છીએ કે મન, વચન અને કર્મથી વિકારોનો ત્યાગ કરીને આપના ચરણોમાં જ પ્રેમ કરીએ. વેદોએ સૌના દેખતા જ આ શ્રેષ્ઠ વિનંતી કરી. પછી તે અંતર્ધાન થઈ ગયા અને બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. કાકભૂષુંડજી કહે છે, હે ગરુડજી, સાંભળો. પછી શિવજી ત્યાં આવ્યા જ્યાં શ્રી રઘુવીર હતા અને ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. તેમનું શરીર પુલકાવલીથી પૂર્ણ થઈ ગયું. હે રામ, હે રમારમણ, હે લક્ષ્મીકાંત, હે જન્મ મરણના સંતાપનો નાશ કરનારા, આપનો જય હો. આવાગમનના ભયથી વ્યાકુળ આ સેવકની રક્ષા કરો. હે અવધપતિ, હે દેવતાઓના સ્વામી, હે રમાપતિ, હે વિભો, હું શરણાગત એટલું જ માંગુ છું કે હે પ્રભો, મારી રક્ષા કરો. હે 10 માથા અને 20 ભુજાઓવાળા રાવણનો વિનાશ કરીને પૃથ્વીના સર્વે મહાન રોગોને દૂર કરનારા શ્રી રામજી,
રાક્ષસ સમૂહ રૂપી જે પતંગિયા હતા તે સર્વે આપના બાણ રૂપી અગ્નિના પ્રચંડ તેજથી ભસ્મ થઈ ગયા. આપ પૃથ્વી મંડળના અત્યંત સુંદર આભૂષણ છો. આપ શ્રેષ્ઠ બાણ, ધનુષ અને ભાથો ધારણ કરેલા છો. મહાન મદ, મોહ અને મમતા રૂપી રાત્રિના અંધકાર સમૂહને નાશ કરવા માટે આપ સૂર્યના તેજોમય કિરણ સમૂહ છો. કામદેવ રૂપી ભીલે મનુષ્ય રૂપી હરણોના હૃદયમાં કુભોગ રૂપી બાણ મારીને તેમને પાડી દીધા છે. હે નાથ, હે પાપ તાપનું હરણ કરનારા હરે, તેને મારીને વિષયરૂપી વનમાં ભૂલા પડેલા આ પામર અનાથ જીવોની રક્ષા કરો. લોકો ઘણા જ રોગો અને વિયોગોથી માર ખાધેલા છે. તે સર્વ આપના ચરણોના નિરાદરનું ફળ છે. જે મનુષ્ય આપના ચરણ કમળોમાં પ્રેમ નથી કરતા તે અગાધ ભવસાગરમાં પડ્યા છે. જેને આપના ચરણ કમળોમાં પ્રીતિ નથી તે નિત્ય અત્યંત દીન, મલિન અને દુઃખી રહેશે. અને જેને આપની લીલા કથાનો આધાર છે તેમને સંત અને ભગવાન સદાય પ્રિય લાગવા માંડે છે. તેમને ન રાગ છે, ન લોભ, માન નથી અને મદ પણ નથી. તેમને સંપત્તિ અને વિપત્તિ સમાન છે. આથી જ મુનિ લોકો યોગનો ભરોસો સદાને માટે ત્યજી દે છે અને પ્રસન્નતાની સાથે આપના સેવક બની જાય છે. તેઓ પ્રેમપૂર્વક નિયમ લઈને નિરંતર શુદ્ધ હૃદયથી આપના ચરણ કમળોની સેવા કરતા રહે છે અને નિરાદર અને આદરને સમાન જાણીને તે સર્વે સંત સુખી થઈને પૃથ્વી પર વિચરે છે. હે મુનિઓના મનરૂપી કમળના ભ્રમર, હે મહારણધીર, હે અજય શ્રી રઘુવીર, હું આપને ભજું છું, આપની શરણ ગ્રહણ કરું છું. હે હરિ, આપનું નામ જપું છું અને આપને નમસ્કાર કરું છું. આપ જન્મ મરણ રૂપી રોગનું મહાન ઔષધ અને અભિમાનના શત્રુ છો. આપ ગુણ, શીલ અને કૃપાના પરમ સ્થાન છો. આપ લક્ષ્મીપતિ છો. હું આપને નિરંતર પ્રણામ કરું છું. હે રઘુનંદન, આપ જન્મ મરણ, સુખ દુઃખ, રાગ દ્વેષાદી દ્વંદ્વ સમૂહોનો નાશ કરો. હે પૃથ્વીનું પાલન કરનારા રાજન, આ દીનજન સામે પણ દ્રષ્ટિ કરો. હું આપથી વારંવાર એ જ વરદાન માંગુ છું કે મને આપના ચરણ કમળોની અચળ ભક્તિ અને આપના ભક્તોનો સત્સંગ સદાય પ્રાપ્ત થાય. હે લક્ષ્મીપતિ, હર્ષિત થઈને મને આજ આપો. શ્રી રામચંદ્રજીના ગુણોનું વર્ણન કરીને ઉમાપતિ મહાદેવજી હરખાઈને કૈલાશમાં ચાલ્યા ગયા. પછી પ્રભુએ વાનરોને સર્વે પ્રકારે સુખ આપનારા ઉતારા અપાવ્યા. હે ગરુડજી, સાંભળો, આ કથા સર્વેને પવિત્ર કરનારી છે. દૈહિક, દૈવિક, ભૌતિક એમ ત્રણેય પ્રકારના તાપોનો અને જન્મ મૃત્યુના ભયનો નાશ કરનારી છે. મહારાજ શ્રી રામચંદ્રજીના કલ્યાણમય રાજ્યાભિષેકનું ચરિત્ર નિષ્કામ ભાવથી સાંભળીને મનુષ્ય વૈરાગ્ય અને જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને જે મનુષ્ય સકામ ભાવથી સાંભળે અને જે ગાય છે તે અનેક પ્રકારના સુખ અને સંપત્તિ પામે છે. તેઓ જગતમાં દેવ દુર્લભ સુખોને ભોગવીને અંતકાળે શ્રી રઘુનાથજીના પરમધામમાં જાય છે. અને જે જીવન મુક્ત, વિરક્ત અને વિષયી સાંભળે છે તે ક્રમશઃ ભક્તિ, મુક્તિ અને નવીન સંપત્તિ પામે છે. હે પક્ષીરાજ ગરુડજી, મેં પોતાની બુદ્ધિની પહોંચ પ્રમાણે રામકથાનું વર્ણન કર્યું છે, જે જન્મ મરણના ભય અને દુઃખને હરનારી છે. એ વૈરાગ્ય, વિવેક અને ભક્તિને દ્રઢ કરનારી છે તથા મોહરૂપી નદીને પાર કરવાને માટે સુંદર નૌકા છે. અવધપુરીમાં નિત નવા મંગળોત્સવ થાય છે. સર્વે વર્ગોના લોકો પ્રસન્નતાપૂર્વક રહે છે. શ્રી રામજીના ચરણ કમળોમાં જેને શ્રી શિવજી, મુનિગણ અને બ્રહ્માજી પણ નમસ્કાર કરે છે, સર્વેની નિત્ય નવીન પ્રીતિ છે. ભિક્ષુકોને અનેક પ્રકારના વસ્ત્રાભૂષણ પહેરાવવામાં આવ્યા અને બ્રાહ્મણો અનેક પ્રકારના દાન પામ્યા. વાનરો બધા બ્રહ્માનંદમાં મગ્ન છે.
પ્રભુના ચરણોમાં સર્વેનો પ્રેમ છે. તેમણે દિવસ જતા જાણ્યા જ નહીં અને વાતો વાતોમાં 6 મહિના વીતી ગયા. તે લોકોને પોતાના ઘર ભૂલાઈ ગયા. જાગ્રતની વાત તો શું, તેમને સ્વપ્નમાં એ ઘરની યાદ આવતી નથી. જેમ સંતોના મનમાં બીજાઓનો દ્રોહ કરવાની વાત ક્યારેય નથી આવતી. પછી શ્રી રઘુનાથજીએ સર્વે સખાઓને બોલાવ્યા. સર્વેએ આવીને આદર સહિત શીશ નમાવ્યું. ઘણા જ પ્રેમથી શ્રી રામજીએ તેમને પોતાની પાસે બેસાડ્યા અને ભક્તોને સુખ આપનારા કોમળ વચન કહ્યા. તમે લોકોએ મારી ઘણી સેવા કરી છે. મોં ઉપર કઈ રીતે તમારા વખાણ કરું? મારા હિતને માટે તમે લોકોએ ઘરોને તથા સર્વે પ્રકારના સુખોને ત્યજી દીધા. એથી જ તમે મને અત્યંત પ્રિય લાગી રહ્યા છો. નાના ભાઈ, રાજ્ય, સંપત્તિ, જાનકી, પોતાનું શરીર, ઘર, કુટુંબ અને મિત્ર એ સર્વે મને પ્રિય છે, પરંતુ તમારા સમાન નહીં. હું ખોટું નથી કહેતો. આ મારો સ્વભાવ છે. સેવક સર્વેને પ્રિય લાગે છે. આ નીતિ છે. પરંતુ મારો તો દાસ પર સ્વાભાવિક જ વિશેષ પ્રેમ છે. હે સખાગણ, હવે સર્વે લોકો ઘેર જાઓ. ત્યાં દ્રઢ નિયમથી મને ભજતા રહેજો. મને સદા સર્વવ્યાપક અને સર્વેનું હિત કરનાર જાણીને અત્યંત પ્રેમ કરજો. પ્રભુના વચન સાંભળીને સર્વ પ્રેમમગ્ન થઈ ગયા. અમે કોણ છીએ અને ક્યાં છીએ આ દેહની સુધબુધ જ ભૂલી ગયા. તેઓ પ્રભુની સામે હાથ જોડીને એકી ટશે જોતા જ રહી ગયા. અત્યંત પ્રેમને કારણે કશું કહી નથી શકતા. પ્રભુએ તેમનો અત્યંત પ્રેમ જોયો. પછી એમને અનેક પ્રકારે વિશેષ જ્ઞાનનો ઉપદેશ આપ્યો. પ્રભુની સન્મુખ તે કશું કહી નથી શકતા. વારંવાર પ્રભુના ચરણ કમળોને જુએ છે. પછી પ્રભુએ અનેક રંગોના અનુપમ અને સુંદર ઘરેણા કપડાં મંગાવ્યા. સૌથી પહેલા ભરતજીએ પોતાના હાથેથી સરખા કરીને સુગ્રીવને વસ્ત્રાભૂષણ પહેરાવ્યા. પછી પ્રભુની પ્રેરણાથી લક્ષ્મણજીએ વિભીષણજીને ઘરેણા કપડાં પહેરાવ્યા, જે શ્રી રઘુનાથજીના મનને ઘણા જ ગમ્યા. અંગદ બેઠા જ રહ્યા. તેઓ પોતાના સ્થાનેથી હલ્યાય નહીં. તેમનો ઉત્કટ પ્રેમ જોઈને પ્રભુએ એમને બોલાવ્યા નહીં. જાંબવાન અને નીલ આદિ સર્વેને શ્રી રઘુનાથજીએ સ્વયં ભૂષણ વસ્ત્ર પહેરાવ્યા. તે સૌ પોતાના હૃદયોમાં શ્રી રામચંદ્રજીના રૂપને ધારણ કરીને તેમના ચરણોમાં શીશ નમાવીને ચાલ્યા. પછી અંગદ ઉઠીને શીશ નમાવી નેત્રોમાં જળ ભરીને અને હાથ જોડીને અત્યંત વિનમ્ર તથા જાણે પ્રેમરસમાં તરબોળ મધુર વચન બોલ્યા. હે સર્વજ્ઞ, હે કૃપા અને સુખના સમુદ્ર, હે દીનો પર દયા કરનારા, હે આર્તોના બંધુ, સાંભળો. હે નાથ, મૃત્યુ વેળાએ મારા પિતા વાલી મને આપના જ ખોળામાં મૂકીને ગયા હતા. માટે હે ભક્તોના હિતકારી, પોતાનું શરણ બિરુદ યાદ કરીને મને ત્યજો નહીં. મારા તો સ્વામી, ગુરુ, પિતા અને માતા સર્વે કંઈ આપ જ છો. આપના ચરણ કમળોને છોડીને હું ક્યાં જઉં? હે મહારાજ, આપ જ વિચારીને કહો. આપ પ્રભુને ત્યજીને ઘરમાં મારું શું કામ છે? હે નાથ, જ્ઞાન, બુદ્ધિ અને બળમાં હીન આ બાળક તથા દીન સેવકને શરણોમાં રાખો. હું ઘરની સર્વે નાની મોટી કંઈ પણ સેવા કરીશ અને આપના ચરણ કમળોને જોઈ જોઈને ભવસાગરને તરી જઈશ. આવું કહીને તે શ્રી રામજીના ચરણોમાં નમી પડ્યા અને બોલ્યા, હે પ્રભો, મારી રક્ષા કરો. હે નાથ, હવે એવું ન કહો કે તું ઘેર જા. અંગદના વિનમ્ર વચન સાંભળીને કરુણાની સીમા પ્રભુ શ્રી રઘુનાથજીએ તેને ઉઠાવીને હૃદય સરસો ચાંપી દીધો. પ્રભુના નેત્ર કમળોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું. પછી ભગવાને પોતાના હૃદયની માળા, વસ્ત્ર અને મણી વાલીપુત્ર અંગદને પહેરાવીને અને અનેક પ્રકારે સમજાવીને તેમને વિદાય આપી. ભક્તની કરણીને યાદ કરીને ભરતજી નાના ભાઈ શત્રુઘ્નજી અને લક્ષ્મણજી સહિત તેમને વળાવવા ચાલ્યા. અંગદના હૃદયમાં પ્રેમ ઓછો નથી.
તેઓ વળી વળીને શ્રી રામજીની સામે જુએ છે અને વારંવાર દંડવત પ્રણામ કરે છે. મનમાં એવું થાય છે કે શ્રી રામજી મને રોકાવાનું કહી દે. તેઓ શ્રી રામજીના જોવાની, બોલવાની, ચાલવાની તેમજ હસીને ભેટવાની રીતને યાદ કરીને વિચારે છે, દુઃખી થાય છે. પરંતુ પ્રભુની ઈચ્છા જાણીને બહુ જ વિનમ્ર વચન કહીને તથા હૃદયમાં ચરણ કમળોને રાખીને તેઓ ચાલ્યા. અત્યંત આદરની સાથે સર્વે વાનરોને વળાવીને ભાઈઓ સહિત ભરતજી પાછા આવ્યા. ત્યારે હનુમાનજીએ સુગ્રીવના ચરણ પકડીને અનેક પ્રકારે વિનંતી કરી અને કહ્યું, હે દેવ, 10 દિવસ શ્રી રઘુનાથજીની ચરણ સેવા કરીને પછી આવીને હું આપના ચરણોના દર્શન કરીશ. સુગ્રીવે કહ્યું, હે પવનકુમાર, તમે પુણ્યના ભંડાર છો. જે ભગવાને તમને પોતાની સેવામાં રાખી લીધા. જઈને કૃપાધામ શ્રી રામજીની સેવા કરો. સર્વે વાનર આવું કહીને તુરત જ ચાલી નીકળ્યા. અંગદે કહ્યું, હે હનુમાન, સાંભળો, હું તમને હાથ જોડીને કહું છું, પ્રભુને મારા દંડવત કહેજો અને શ્રી રઘુનાથજીને વારંવાર મારી યાદ અપાવતા રહેજો. આવું કહીને વાલીપુત્ર અંગદ ચાલ્યા. પછી હનુમાનજી પાછા વળ્યા અને આવીને એમના પ્રેમનું વર્ણન પ્રભુને કર્યું. તે સાંભળીને ભગવાન પ્રેમમગ્ન થઈ ગયા. કાક ભૂષુંડીજી કહે છે, હે ગરુડજી, શ્રી રામજીનું ચિત્ત વજ્રથી અત્યંત કઠોર અને ફૂલથી અત્યંત કોમળ છે. તો કહો, તે કોની સમજણમાં આવી શકે છે? પછી કૃપાળુ શ્રી રામજીએ નિષાદરાજને બોલાવી લીધા અને તેને ભૂષણ તથા વસ્ત્ર પ્રસાદમાં આપ્યા. વળી કહ્યું, હવે તમે પણ ઘેર જાઓ. ત્યાં મારું સ્મરણ કરતા રહેજો અને મન, વચન તથા કર્મથી ધર્માનુસાર ચાલજો. તમે મારા મિત્ર છો અને ભરત સમાન ભાઈ છો. અયોધ્યામાં સદા આવતા જતા રહેજો. આ વચન સાંભળતા જ તેને મોટું ભારે સુખ ઉપજ્યું. નેત્રોમાં આનંદ અને પ્રેમના આંસુઓનું જળ ભરીને તે ચરણોમાં નમી પડ્યો. પછી ભગવાનના ચરણ કમળોને હૃદયમાં રાખીને તે ઘેર આવ્યો અને આવીને પોતાના કુટુંબીઓને પ્રભુનો સ્વભાવ સંભળાવ્યો. શ્રી રઘુનાથજીનું આ ચરિત્ર જોઈને અવધપુરવાસી વારંવાર કહે છે કે સુખના ભંડાર શ્રી રામચંદ્રજી ધન્ય છે. શ્રી રામચંદ્રજીના રાજ્ય ઉપર પ્રતિષ્ઠિત થવાથી ત્રણેય લોકો હર્ષિત થઈ ગયા. તેમના સમસ્ત શોક ટળી ગયા. કોઈ કોઈની સાથે વેર નથી કરતું. શ્રી રામચંદ્રજીના પ્રતાપે બધાયની વિષમતા ટળી ગઈ. સર્વે લોકો પોતપોતાના વર્ણ અને આશ્રમને અનુકૂળ ધર્મમાં તત્પર થઈને સદાય વેદ માર્ગે ચાલે છે અને સુખ પામે છે. તેમને ન કોઈ વાતનો ભય છે, ન શોક છે અને કોઈ રોગ પણ પજવતો નથી. રામ રાજ્યમાં દૈહિક, દૈવિક અને ભૌતિક તાપ કોઈને વ્યાપતો નથી. સર્વે મનુષ્ય પરસ્પર પ્રેમ કરે છે અને વેદોમાં બતાવેલી નીતિમાં તત્પર રહીને પોતપોતાના ધર્મોનું પાલન કરે છે. ધર્મ પોતાના ચારે ચરણ અર્થાત સત્ય, શૌચ, દયા અને દાનથી જગતમાં પરિપૂર્ણ થઈ રહ્યો છે. સ્વપ્નમાંય ક્યાંય પાપ નથી. પુરુષ અને સ્ત્રી સર્વે રામ ભક્તિ પરાયણ છે અને સર્વે પરમ ગતિના અધિકારી છે. નાની અવસ્થામાં મૃત્યુ થતું નથી, નથી કોઈને કોઈ પીડા થતી. સર્વેના શરીર સુંદર અને નિરોગી છે. ન કોઈ દરિદ્ર છે, ન દુઃખી છે અને દીન પણ નથી. ન કોઈ મૂર્ખ છે અને કોઈ શુભ લક્ષણોથી હીન પણ નથી. સર્વે દંભ રહિત છે, ધર્મપરાયણ છે અને પુણ્યાત્માઓ છે. પુરુષ અને સ્ત્રી સર્વે ચતુર અને ગુણવાન છે. બધાય ગુણોના આદર કરનારા અને પંડિત છે તથા બધાય જ્ઞાની છે. બધાય કૃતજ્ઞ છે. કપટ ચતુરાઈ કોઈનામાં નથી. કાક ભૂષુંડુજી કહે છે, હે પક્ષીરાજ ગરુડજી, સાંભળો. શ્રી રામના રાજ્યમાં જડ, ચેતન, સમસ્ત જગમાં કાળ, કર્મ, સ્વભાવ અને ગુણોથી ઉત્પન્ન થયેલા દુઃખ કોઈને નથી થતા. અયોધ્યામાં
શ્રી રઘુનાથજી 7 સમુદ્રોની મેખલાવાળી પૃથ્વીના એક છત્ર રાજા છે, જેના એક એક રોમમાં અનેકો બ્રહ્માંડ છે. તેમને માટે 7 દ્વીપોની આ પ્રભુતા કંઈ વધુ નથી. બલકે પ્રભુના તે મહિમાને સમજી લીધા પછી તો આ કહેવામાં કે તેઓ 7 સમુદ્રોથી ઘેરાયેલી સપ્તદ્વીપમય પૃથ્વીના એક છત્ર સમ્રાટ છે, તેમની મોટી હીનતા થાય છે. પરંતુ હે ગરુડજી, જેમણે તે મહિમાને જાણી લીધો છે, તેઓ પણ પાછા આ લીલામાં મોટો પ્રેમ માને છે, કેમ કે તે મહિમાને પણ જાણવાનું ફળ આ લીલાનો અનુભવ જ છે. ઇન્દ્રિયોનું દમન કરનારા શ્રેષ્ઠ મહામુનિ આવું કહે છે. રામ રાજ્યની સુખ સંપત્તિનું વર્ણન શેષજી અને સરસ્વતીજી પણ નથી કરી શકતા. બધાએ નરનારી ઉદાર છે, બધા પરોપકારી છે અને બધાએ બ્રાહ્મણોના ચરણોના સેવક છે. બધાએ પુરુષ માત્ર એક પત્ની વ્રતી છે. આ જ રીતે સ્ત્રીઓ પણ મન, વચન અને કર્મથી પતિનું હિત કરનારી છે. શ્રી રામચંદ્રજીના રાજ્યમાં દંડ કેવળ સંન્યાસીઓના હાથોમાં છે અને ભેદ નાચનારાઓના નૃત્ય સમાજમાં છે. અને જીતો શબ્દ કેવળ મનને જીતવા માટે જ સંભળાઈ જાય છે. અર્થાત રાજનીતિમાં શત્રુઓને જીતવા તથા ચોર ડાકુઓ આદિને દમન કરવા માટે સામ, દામ, દંડ અને ભેદ આ 4 ઉપાય કરવામાં આવે છે. રામ રાજ્યમાં કોઈ શત્રુ છે જ નહીં, માટે જીતો શબ્દ કેવળ મનને જીતવા માટે કહેવામાં આવે છે. કોઈ અપરાધ કરતું જ નથી, માટે દંડ કોઈને થતો નથી. દંડ શબ્દ માત્ર સંન્યાસીઓના હાથમાં રહેનારા દંડને માટે જ રહી ગયો છે તથા સર્વે અનુકૂળ હોવાના કારણે ભેદ નીતિની આવશ્યકતા રહી જ નથી. ભેદ શબ્દ કેવળ સુરતાલના ભેદ માટે જ કામમાં આવે છે. વનોમાં વૃક્ષ સદાય ફૂલે અને ફાલે છે. હાથી અને સિંહ વેર ભૂલીને એક સાથે રહે છે. પક્ષી અને પશુ સર્વેએ સ્વાભાવિક વેર ભૂલાવીને પરસ્પર પ્રેમ વધાર્યો છે. પક્ષીઓ કૂંજે છે. ભાત ભાતના પશુઓના સમૂહ વનમાં નિર્ભય વિચરે અને આનંદ કરે છે. શીતળ, મંદ, સુગંધિત પવન વહેતો રહે છે. ભમરા પુષ્પોનો રસ પીને ગુંજારવ કરતા જાય છે. વેલો અને વૃક્ષ માગવાથી જ મધુ ટપકાવી દે છે. ગાયો મન માંગ્યું દૂધ આપે છે. ધરતી સદા પાકથી ભરાયેલી રહે છે. ત્રેતામાં સત્યયુગની કરણી થઈ ગઈ. સમસ્ત જગતના આત્મા ભગવાનને જગતના રાજા જાણીને પર્વતોએ અનેક મણિઓની ખાણો પ્રગટ કરી દીધી. સર્વે નદીઓ શ્રેષ્ઠ શીતળ, નિર્મળ અને સુખપ્રદ સ્વાદિષ્ટ જળ વહેવડાવવા લાગી. સમુદ્રો પોતાની મર્યાદામાં રહે છે. તેઓ લહેરો દ્વારા કિનારા પર રત્નો મૂકી દે છે, જેને મનુષ્યો પામી જાય છે. સર્વે સરોવરો કમળોથી પરિપૂર્ણ છે. 10 દિશાઓના વિભાગ અર્થાત સર્વે પ્રદેશો અત્યંત પ્રસન્ન છે. શ્રી રામચંદ્રજીના રાજ્યમાં ચંદ્રમા પોતાના અમૃતમય કિરણોથી પૃથ્વીને પૂર્ણ કરી દે છે. સૂર્ય એટલો જ તપે છે જેટલાની જરૂરત હોય છે અને મેઘ માગવાથી જ્યારે જ્યાં જેટલું જોઈએ એટલું જ જળ આપે છે. પ્રભુ શ્રી રામજીએ કરોડો અશ્વમેધ યજ્ઞ કર્યા અને બ્રાહ્મણોને અનેક દાન આપ્યા. શ્રી રામચંદ્રજી વેદ માર્ગને પાળનારા, ધર્મની ધુરાને ધારણ કરનારા, પ્રકૃતિજન્ય સત્વ, રજ અને તમ એમ 3 ગુણોથી અતીત અને ભોગોમાં ઇન્દ્ર સમાન છે. શોભાની ખાણ, સુશીલ અને વિનમ્ર સીતાજી સદાય પતિને અનુકૂળ રહે છે. તેઓ કૃપાસાગર શ્રી રામજીના મહિમાને જાણે છે અને મન દઈને તેમના ચરણ કમળોની સેવા કરે છે. જો કે ઘરમાં ઘણા જ દાસ દાસીઓ છે અને તે સઘળા સેવાની વિધિઓમાં કુશળ છે, તો પણ સ્વામીની સેવાનું મહત્વ જાણનારા શ્રી સીતાજી ઘરની બધી સેવા સ્વહસ્તે જ કરે છે અને શ્રી રામચંદ્રજીની આજ્ઞાનું અનુસરણ કરે છે. કૃપાસાગર શ્રી રામચંદ્રજી જે રીતે સુખ માને, શ્રીજી એ જ કરે છે, કારણ કે તેઓ સેવાની વિધિઓને જાણનારા છે.
ઘરમાં કૌશલ્યા આદિ સર્વે સાસુજીઓની સીતાજી સેવા કરે છે. તેમને કોઈ વાતનું અભિમાન અને મદ નથી. ઉમા, રમા અને બ્રહ્માણી આદિ શક્તિઓ તેમજ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આદિ દેવતાઓ દ્વારા સીતાજી વંદિત છે અને જગતજનની છે તેમજ સદા અનિંદિત છે. દેવો જેમનો કૃપા કટાક્ષ ઈચ્છે છે પરંતુ તેમની સામે તેઓ જોતા પણ નથી, તે જ લક્ષ્મીજી પોતાના મહામહિમ સ્વભાવને ત્યજીને શ્રી રામચંદ્રજીના ચરણારવિંદમાં પ્રીતિ કરે છે. બધા ભાઈ અનુકૂળ રહીને તેમની સેવા કરે છે. શ્રી રામજીના ચરણોમાં તેમની અત્યંત અધિક પ્રીતિ છે. તેઓ સદાય પ્રભુનું મુખારવિંદ જોતા જ રહે છે કે કૃપાળુ શ્રી રામજી ક્યારેક અમને કંઈ સેવા કરવાનું કહે. શ્રી રામચંદ્રજી પણ ભાઈઓ પર પ્રેમ રાખે છે અને એમને અનેક પ્રકારની નીતિઓ શીખવાડે છે. નગરના લોકો હરખાયેલા રહે છે અને સર્વે પ્રકારના દેવ દુર્લભ ભોગ ભોગવે છે. તેઓ દિવસ રાત બ્રહ્માજીને પ્રાર્થના કરતા રહે છે અને તેમના થકી શ્રી રઘુવીરના ચરણોમાં પ્રીતિ ઈચ્છે છે. સીતાજીને લવ અને કુશ એમ 2 પુત્ર ઉત્પન્ન થયા, જેમનું વેદ પુરાણોએ વર્ણન કર્યું છે. તે બંને વિજયી વિખ્યાત યોદ્ધા, નમ્ર અને ગુણોના ધામ છે અને અત્યંત સુંદર છે, જાણે શ્રી હરિના પ્રતિબિંબ જ હોય. બબ્બે પુત્ર સર્વે ભાઈઓને થયા, જે ઘણા જ સુંદર, ગુણવાન અને સુશીલ હતા, જે બૌદ્ધિક જ્ઞાન, વાણી અને ઇન્દ્રિયોથી પર અને અજન્મા છે તથા માયા, મન અને ગુણોથી પર છે. એ જ સચ્ચિદાનંદ ઘન ભગવાન શ્રેષ્ઠ નરલીલા કરે છે. પ્રાતઃકાળે સરયુજીમાં સ્નાન કરીને બ્રાહ્મણો અને સજ્જનોની સાથે સભામાં બેસે છે. વસિષ્ઠજી વેદ અને પુરાણોની કથાઓનું વર્ણન કરે છે અને શ્રી રામજી સાંભળે છે. જોકે તેઓ સર્વે જાણે જ છે. તેઓ ભાઈઓને સાથે લઈને ભોજન કરે છે. તેમને જોઈને સર્વે માતાઓ આનંદથી ઉભરાઈ જાય છે. ભરતજી અને શત્રુઘ્નજી બંને ભાઈ હનુમાનજી સહિત ઉપવનોમાં જઈને ત્યાં બેસીને શ્રી રામજીના ગુણોની કથાઓ પૂછે છે અને હનુમાનજી પોતાની સુંદર બુદ્ધિથી તે ગુણોમાં ડૂબકી લગાવી તેમનું વર્ણન કરે છે. શ્રી રામચંદ્રજીના નિર્મળ ગુણોને સાંભળીને બંને ભાઈ અત્યંત સુખ પામે છે અને વિનય કરીને વારંવાર કહેવડાવે છે. બધાને ત્યાં ઘેર ઘેર પુરાણો અને અનેક પ્રકારના પવિત્ર રામચરિત્રોની કથા થાય છે. પુરુષ અને સ્ત્રી સર્વે શ્રી રામચંદ્રજીના ગુણગાન કરે છે અને આ આનંદમાં દિવસ રાતનું વીતવું પણ નથી જાણી શકતા. જ્યાં ભગવાન શ્રી રામચંદ્રજી સ્વયં રાજા થઈને વિરાજમાન છે, તે અવધપુરીના નિવાસીઓના સુખ સંપત્તિના સમુદાયનું વર્ણન હજારો શેષજી પણ નથી કરી શકતા. નારદ આદિ અને સનક આદિ મુનીશ્વર સર્વે કૌશલરાજ શ્રી રામજીના દર્શનને માટે દિન પ્રતિદિન અયોધ્યા આવે છે અને તે દિવ્ય નગરને જોઈને વૈરાગ્ય ભૂલાવી દે છે. દિવ્ય સ્વર્ણ અને રત્નોથી બનેલી અટ્ટાલિકાઓ છે. તેમાં મણિરત્નોની અનેક રંગોની સુંદર ઢાળેલી ફરસો છે. નગરના ચારે કોર અત્યંત સુંદર કોટ બનેલો છે, જેની ઉપર સુંદર રંગબેરંગી બુરજ બનેલા છે. જાણે નવગ્રહોએ મોટી ભારે સેના બનાવીને અમરાવતીને આવીને ઘેરી લીધી હોય. પૃથ્વી પર અનેક રંગના દિવ્ય કાચ રત્નની પાકી ફરસ ઢાળવામાં આવી છે, જેને જોઈને શ્રેષ્ઠ મુનિઓના મન પણ નાચી ઉઠે છે. ઉજ્જવળ મહેલ ઉપર આકાશને ચૂમી રહ્યા છે. મહેલો પર કળશ પોતાના દિવ્ય પ્રકાશથી જાણે સૂર્ય ચંદ્રમાના પ્રકાશની પણ નિંદા કરે છે. મહેલોમાં ઘણા જ મણીઓમાંથી રચાયેલા ઝરોખા શોભાયમાન છે અને ઘેર ઘેર મણીઓના દીપક શોભા પામી રહ્યા છે. પરવાળાના બનેલા ઉમરા ચમકી રહ્યા છે. મણીઓના થાંભલા છે. મરકત મણીઓથી જડેલી સોનાની દિવાલો એવી સુંદર છે, જાણે બ્રહ્માએ ખાસ પ્રકારે બનાવી હોય. મહેલ સુંદર, મનોહર અને વિશાળ છે. તેમાં સુંદર સ્ફટિકના આંગણા બનેલા છે.
પ્રત્યેક દ્વાર ઉપર ઘણા જ ખરાદેલા હીરાજડિત સોનાના કમાડ છે. ઘર ઘરમાં સુંદર ચિત્રશાળાઓ છે, જેમાં શ્રી રામજીના ચરિત્ર ઘણી જ સુંદરતા સાથે સજાવીને અંકિત કરેલા છે. જેને મુનિઓ જુએ છે તો તે એમના ચિત્તને ચોરી લે છે. બધા લોકોએ ભિન્ન ભિન્ન પ્રકારે પુષ્પોની વાડીઓ યત્ન કરીને બનાવી રાખી છે, જેમાં અનેક જાતની સુંદર અને લલિત લતાઓ સદાય વસંતની જેમ ફૂલતી રહે છે. ભમરા મનોહર સ્વરમાં ગુંજારવ કરે છે. સદાય ત્રણેય પ્રકારનો સુંદર વાયુ વહેતો રહે છે. બાળકોએ ઘણા જ પક્ષી પાળી રાખ્યા છે, જે મધુર વાણી બોલે છે અને ઉડવામાં સુંદર લાગે છે. મોર, હંસ, સારસ અને કબૂતર ઘરોની ઉપર ઘણી જ શોભા પામે છે. તે પક્ષી મણીઓની દિવાલો અને છતમાં ચારેકોર પોતાનો પડછાયો જોઈને અનેક પ્રકારે મધુર વાણી બોલે છે અને નૃત્ય કરે છે. બાળકો તોતા મેનાને ભણાવે છે કે કહો, રામ, રઘુપતિ, જનપાલક, રાજદ્વારો સર્વ પ્રકારે સુંદર છે. શેરીઓ, ચોરાહા અને બજાર સર્વે સુંદર છે. સુંદર બજાર છે જેનું વર્ણન કરી નથી શકાતું. ત્યાં વસ્તુઓ વિના મૂલ્યે જ મળે છે. જ્યાં સ્વયં લક્ષ્મીપતિ રાજા હોય ત્યાંની સંપત્તિનું વર્ણન કેવી રીતે કરી શકાય? અનેક બજાજ, સરાફ આદિ વેપારી બેઠેલા એવા શોભી રહ્યા છે જાણે કુબેર હોય. સ્ત્રી, પુરુષ, બાળકો અને વૃદ્ધો જે પણ છે તે બધા સુખી, સદાચારી અને સુંદર છે. નગરની ઉત્તર દિશામાં સરયુજી વહી રહ્યા છે, જેમનું જળ નિર્મળ અને ઊંડું છે. મનોહર ઘાટ બાંધેલા છે. કિનારા પર જરાય કાદવ નથી. થોડેક દૂર ત્યાં એક સુંદર ઘાટ છે, જ્યાં ઘોડા અને હાથીઓના ટોળે ટોળા જળ પીધા કરે છે. પાણી ભરવા માટે ઘણા જ મહિલા ઘાટ છે, જે ઘણા જ મનોહર છે. ત્યાં પુરુષ સ્નાન નથી કરતા. રાજઘાટ સર્વે પ્રકારે સુંદર અને શ્રેષ્ઠ છે, જ્યાં ચારે વર્ણના પુરુષ સ્નાન કરે છે. સરયુજીના કિનારે કિનારે દેવોના મંદિર છે, જેની ચારે કોર સુંદર ઉપવન છે. નદીના કિનારે ક્યાંક ક્યાંક વિરક્ત અને જ્ઞાનપરાયણ મુનિ અને સંન્યાસી નિવાસ કરે છે. સરયુજીના કિનારે કિનારે સુંદર તુલસીજીના ઝુંડના ઝુંડ ઘણા જ વૃક્ષો મુનિઓએ વાવી રાખ્યા છે. નગરની શોભા તો કંઈ કહી શકાતી નથી. નગરની બહાર પણ પરમ સુંદરતા છે. શ્રી અયોધ્યાપુરીના દર્શન કરતા જ સમસ્ત પાપ નાસી જાય છે. ત્યાં વન, ઉપવન, વાવડીઓ અને તળાવ સુશોભિત છે. વાવડીઓ, તળાવ અને કૂવા મનોહર અને વિશાળ છે, જે અનુપમ શોભા આપી રહ્યા છે. વાવડી અને તળાવની સુંદર નિસરણીઓ અને નિર્મળ જળ જોઈને દેવો અને મુનિઓ સુદ્ધા મોહિત થઈ જાય છે. તળાવોમાં અનેક રંગના કમળ ખીલી રહ્યા છે. અનેક પક્ષી કુંજી રહ્યા છે અને ભમરા ગુંજન કરી રહ્યા છે. પરમ રમણીય બગીચા કોયલ આદિ પક્ષીઓની સુંદર મધુર વાણીથી જાણે વટેમાર્ગુઓને બોલાવી રહ્યા છે. સ્વયં લક્ષ્મીપતિ ભગવાન જ્યાં રાજા હોય તે નગરનું ક્યાંય વર્ણન કરી શકાય છે? અણિમા આદિ 8 સિદ્ધિઓ અને સમસ્ત સુખ સંપત્તિઓ અયોધ્યામાં છવાઈ રહી છે. લોકો ચારે બાજુ શ્રી રઘુનાથજીના ગુણ ગાય છે અને બેસીને એકબીજાને આ જ શિખામણ આપે છે કે શરણાગતનું પાલન કરનારા શ્રી રામજીને ભજો. શોભા, શીલ, રૂપ અને ગુણોના ધામ શ્રી રઘુનાથજીને ભજો. કમળનયન અને શ્યામ શરીરવાળાને ભજો. પલક જે રીતે નેત્રોની રક્ષા કરે છે તે જ રીતે પોતાના સેવકોની રક્ષા કરનારાને ભજો. સુંદર બાણ, ધનુષ અને ભાથો ધારણ કરનારાને ભજો. સંતરૂપી કમળવનને ખીલવવા માટે સૂર્યરૂપ રણધીર શ્રી રામજીને ભજો. કાળરૂપી ભયાનક સર્પને ભક્ષણ કરનારા શ્રી રામરૂપ ગરુડજીને ભજો. નિષ્કામ ભાવથી પ્રણામ કરતા જ મમતાનો નાશ કરી નાખનારા શ્રી રામજીને ભજો. લોભ મોહરૂપી હરણાના સમૂહને નાશ કરનારા શ્રી રામરૂપ કિરાતને ભજો.
કામદેવ રૂપી હાથીને માટે સિંહ રૂપ તથા સેવકોને સુખ આપનારા શ્રી રામજીને ભજો. સંશય અને શોક રૂપી ગાઢ અંધકારનો નાશ કરનારા શ્રી રામરૂપ સૂર્યને ભજો. રાક્ષસ રૂપી ગાઢ વનને બાળનારા શ્રી રામરૂપ અગ્નિને ભજો. જન્મ મૃત્યુના ભયનો નાશ કરનારા શ્રી જાનકીજી સહિત શ્રી રઘુવીરને કેમ નથી ભજતા? ઘણા જ વાસનાઓ રૂપી મચ્છરોનો નાશ કરનારા શ્રી રામરૂપ હિમરાશિને ભજો. નિત્ય એકરસ, અજન્મા અને અવિનાશી શ્રી રઘુનાથજીને ભજો. મુનિઓને આનંદ આપનારા, પૃથ્વીનો ભાર ઉતારનારા અને તુલસીદાસના ઉદાર દયાળુ સ્વામી શ્રી રામજીને ભજો. આ રીતે નગરના સ્ત્રી પુરુષ શ્રી રામજીના ગુણગાન કરે છે અને કૃપાનિધાન શ્રી રામજી સદા સૌ પર અત્યંત પ્રસન્ન રહે છે. કાકભૂષુંડીજી કહે છે, હે પક્ષીરાજ ગરુડજી, જ્યારથી રામ પ્રતાપ રૂપી અત્યંત પ્રચંડ સૂર્ય ઉદિત થયો ત્યારથી ત્રણેય લોકોમાં પૂર્ણ પ્રકાશ છવાઈ ગયો છે. એનાથી ઘણાને સુખ અને ઘણાના મનમાં શોક થયો. જેમને જેમને શોક થયો તેમને હું વખાણીને કહું છું. સર્વત્ર પ્રકાશ છવાઈ જવાથી પહેલા તો અવિદ્યારૂપી રાત્રિ નષ્ટ થઈ ગઈ. પાપરૂપી ઘુવડો જ્યાં ત્યાં છુપાઈ ગયા અને કામ ક્રોધ રૂપી કુમુદ બીડાઈ ગયા. જાત જાતના બંધનકારક કર્મ, ગુણ, કાળ અને સ્વભાવ એ ચકોર છે જે રામ પ્રતાપ રૂપી સૂર્યના પ્રકાશમાં ક્યારે સુખ નથી પામતા. મત્સર, ઈર્ષા, માન, મોહ અને મદરૂપી જે ચોર છે તેમનો હુન્નર પણ કોઈ સામે ચાલી નથી શકતો. ધર્મરૂપી તળાવોમાં જ્ઞાન વિજ્ઞાન એમ અનેક પ્રકારના કમળ ખીલી ઉઠ્યા. સુખ, સંતોષ, વૈરાગ્ય અને વિવેક એ અનેક ચકવા શોકરહિત થઈ ગયા. આ શ્રી રામ પ્રતાપ રૂપી સૂર્ય જેના હૃદયમાં જ્યારે પ્રકાશ કરે છે ત્યારે જેમનું વર્ણન પછીથી કરાયું છે તે ધર્મ, જ્ઞાન, વિજ્ઞાન, સુખ, સંતોષ, વૈરાગ્ય અને વિવેક વધી જાય છે. અને જેમનું વર્ણન અગાઉ કરવામાં આવ્યું છે તે અવિદ્યા, પાપ, કામ, ક્રોધ, કર્મ, કાળ, ગુણ, સ્વભાવ આદિ નાશને પ્રાપ્ત થાય છે. એકવાર ભાઈઓ સહિત શ્રી રામચંદ્રજી પરમ પ્રિય હનુમાનજીને સાથે લઈને સુંદર ઉપવન જોવા ગયા. ત્યાંના સઘળા વૃક્ષ ફાલેલા અને નવા પાંદડાઓથી યુક્ત હતા. સુઅવસર જાણીને સનકાદિક મુનિ આવ્યા જે તેજના પુંજ, સુંદર, ગુણ અને શીલથી યુક્ત તથા સદાય બ્રહ્માનંદમાં લવલીન રહે છે. જોવામાં તો તે બાળક લાગે છે પણ છે ઘણા વયોવૃદ્ધ. જાણે ચારે વેદોએ જ બાળરૂપ ધારણ કરેલા હોય. તે મુનિ સમદર્શી અને ભેદરહિત છે. દિશાઓ જ એમના વસ્ત્ર છે. તેમને એક જ વ્યસન છે કે જ્યાં શ્રી રઘુનાથજીની ચરિત્ર કથા હોય છે ત્યાં જઈને તેઓ અવશ્ય સાંભળે છે. શિવજી કહે છે, હે ભવાની, સનકાદિ મુનિ ત્યાં ગયા હતા કે જ્યાં જ્ઞાની મુનિ શ્રેષ્ઠ શ્રી અગસ્ત્યજી રહેતા હતા. તેઓ ત્યાં કથા સાંભળીને અત્યારે અહીંયા જ દર્શન માટે આવ્યા. શ્રેષ્ઠ મુનિએ શ્રી રામજીની ઘણી જ કથાઓ વર્ણવી હતી જે જ્ઞાન ઉત્પન્ન કરવા માટે એ જ પ્રમાણે સમર્થ છે જેમ અરણીના લાકડાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. સનકાદિ મુનિઓને આવતા જોઈને શ્રી રામચંદ્રજીએ હરખાઈને દંડવત કર્યા અને સ્વાગત કુશળ પૂછીને પ્રભુએ એમને બેસવા માટે પોતાનું પિતાંબર બિછાવી દીધું. પછી હનુમાનજી સહિત ત્રણેય ભાઈઓએ દંડવત કર્યા. સર્વેને ઘણું સુખ થયું. મુનિ શ્રી રઘુનાથજીની અતુલનીય શોભા જોઈને તેમાં મગ્ન થઈ ગયા. તે મનને રોકી ન શક્યા. તે જન્મ મૃત્યુના ચક્રથી છોડાવનારા, શ્યામ શરીર, કમળ નયન, સુંદરતાના ધામ શ્રી રામજીને એકી ટશે જોતા જ રહી ગયા. પલકારો પણ મારતા નથી અને પ્રભુ હાથ જોડી શીશ નમાવી રહ્યા છે. તેમની પ્રેમ વિવળ દશા જોઈને તેમની જેમ શ્રી રઘુનાથજીના નેત્રોમાંથી પણ પ્રેમાશ્રુઓનું જળ વહેવા લાગ્યું.
અને શરીર પુલકિત થઈ ગયું. તત્પશ્ચાત પ્રભુએ હાથ પકડીને શ્રેષ્ઠ મુનિઓને બેસાડ્યા અને પરમ મનોહર વચન કહ્યા. હે મુનીશ્વરો, સાંભળો. આજે હું ધન્ય છું. આપના દર્શનોથી જ સઘળા પાપ નષ્ટ થઈ જાય છે. મોટા ભાગ્યથી જ સત્સંગની પ્રાપ્તિ થાય છે, જેથી પરિશ્રમ વિના જન્મ મૃત્યુનું ચક્ર નષ્ટ થઈ જાય છે. સંતનો સંગ મોક્ષનો અને કામીનો સંગ જન્મ મૃત્યુના બંધનમાં પડવાનો માર્ગ છે. સંત, કવિ અને પંડિત તથા વેદ, પુરાણ આદિ સર્વે સદગ્રંથ આવું જ કહે છે. પ્રભુના વચન સાંભળીને ચારે મુનિ હર્ષિત થઈને પુલકિત શરીરે સ્તુતિ કરવા લાગ્યા. હે ભગવાન, આપનો જય હો. આપ અંત રહિત, વિકાર રહિત, પાપ રહિત, અનેક, એક અને કરુણામય છો. હે નિર્ગુણ, આપનો જય હો. હે ગુણોના સમુદ્ર, આપનો જય હો, જય હો. આપ સુખના ધામ, અત્યંત સુંદર અને અતિ ચતુર છો. હે લક્ષ્મીપતિ, આપનો જય હો. હે પૃથ્વીને ધારણ કરનારા, આપનો જય હો. આપ ઉપમા રહિત, અજન્મા, અનાદિ અને શોભાની ખાણ છો. આપ જ્ઞાનના ભંડાર, માન રહિત અને બીજાઓને માન આપનારા છો. વેદ અને પુરાણ આપનો પાવન સુંદર યશ ગાય છે. આપ તત્વને જાણનારા, કરેલી સેવાને સ્વીકારનારા અને અજ્ઞાનનો નાશ કરનારા છો. હે નિરંજન, આપના અનેક નામ છે અને કોઈ નામ નથી. આપ સર્વરૂપ છો, સર્વમાં વ્યાપ્ત છો અને સર્વેના હૃદયરૂપી ઘરમાં સદા નિવાસ કરો છો. માટે આપ અમારું પાલન પોષણ કરો. રાગ દ્વેષ, અનુકૂળતા પ્રતિકૂળતા, જન્મ મૃત્યુ આદિ દ્વંદ્વ, વિપત્તિ અને જન્મ મૃત્યુની જાળને કાપી નાખો. હે રામજી, આપ અમારા હૃદયમાં વસીને કામ અને મદનો નાશ કરી નાખો. આપ પરમાનંદ સ્વરૂપ, કૃપાના ધામ અને મનની કામનાઓને પરિપૂર્ણ કરનારા છો. હે શ્રી રામજી, અમને આપની અવિચળ પ્રેમાભક્તિ આપો. હે રઘુનાથજી, આપ અમને આપની અત્યંત પવિત્ર કરનારી અને ત્રણેય પ્રકારના તાપો અને જન્મ મરણના ક્લેશોને નાશ કરનારી ભક્તિ આપો. હે શરણાગતોની કામના પૂર્ણ કરવા માટે કામધેનુ અને કલ્પવૃક્ષ રૂપ પ્રભો, પ્રસન્ન થઈને અમને આજ વર આપો. હે રઘુનાથજી, આપ જન્મ મૃત્યુરૂપ સમુદ્રને શોષવા માટે અગસ્ત્ય મુનિ સમાન છો. આપ સેવા કરવામાં સુલભ છો તથા સર્વે સુખોને આપનારા છો. હે દીનબંધુ, મનમાં ઉત્પન્ન દારૂણ દુઃખોને નાશ કરો અને અમારામાં સમદ્રષ્ટિનો વિસ્તાર કરો. આપ વિષયોની આશા, ભય અને ઈર્ષ્યા આદિનું નિવારણ કરનારા તથા વિનય, વિવેક અને વૈરાગ્યનો વિસ્તાર કરનારા છો. હે રાજાઓના શિરોમણી અને પૃથ્વીના ભૂષણ શ્રી રામજી, જન્મ મૃત્યુના પ્રવાહરૂપી નદીને માટે નૌકારૂપી પોતાની આપની ભક્તિ પ્રદાન કરો. હે મુનિઓના મનરૂપી માનસરોવરમાં નિરંતર નિવાસ કરનારા હંસ, આપના ચરણ કમળ બ્રહ્માજી અને શિવજી દ્વારા વંદિત છે. આપ રઘુકુળના કેતુ, વેદ મર્યાદાના રક્ષક અને કાળ, કર્મ, સ્વભાવ તથા ગુણરૂપ બંધનોના ભક્ષક છો. આપ તરણ તારણ તથા સર્વે દોષોને હરનારા છો. ત્રણેય લોકોના વિભૂષણ આપ જ તુલસીદાસના સ્વામી છો. પ્રેમ સહિત વારંવાર સ્તુતિ કરીને અને શીશ નમાવીને તથા પોતાનો અત્યંત મનવાંછિત વર પામીને સનકાદિક મુનિ બ્રહ્મલોકે ગયા. સનકાદિ મુનિ બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. પછી ભાઈઓએ શ્રી રામજીના ચરણોમાં શીશ નમાવ્યા. સર્વે ભાઈઓ પ્રભુને પૂછવામાં સંકોચાય છે, તેથી સર્વે હનુમાનજીની સામે જોઈ રહ્યા છે. તેઓ પ્રભુના શ્રીમુખની વાણી સાંભળવા ઈચ્છે છે, જેને સાંભળીને સર્વ ભ્રમોનો નાશ થઈ જાય છે. અંતર્યામી પ્રભુ બધું જાણી ગયા અને પૂછવા લાગ્યા, કહો હનુમાન, શું વાત છે? ત્યારે હનુમાનજી હાથ જોડીને બોલ્યા,
હે દીનદયાળુ ભગવાન, સાંભળો. હે નાથ, ભરતજી કંઈક પૂછવા ઈચ્છે છે, પણ પ્રશ્ન કરતા મનમાં સંકોચાઈ રહ્યા છે. ભગવાને કહ્યું, હનુમાન, તમે તો મારો સ્વભાવ જાણો જ છો. ભરતના અને મારા વચમાં કદીએ કોઈ અંતર છે? પ્રભુના વચન સાંભળીને ભરતજીએ એમના ચરણ પકડી લીધા અને કહ્યું, હે નાથ, હે શરણાગતના દુઃખોને હરનારા, સાંભળો. હે નાથ, મને સ્વપ્નમાંય શોક કે મોહ નથી અને કોઈ સંદેહ પણ નથી. હે કૃપા અને આનંદના સમૂહ, આ કેવળ આપની જ કૃપાનું ફળ છે. તો પણ હે કૃપા નિધાન, હું આપની સાથે એક ધૃષ્ટતા કરું છું. હું સેવક છું અને આપ સેવકને સુખ આપનારા છો, એટલે મારી ધૃષ્ટતાને ક્ષમા કરો અને મારા પ્રશ્નનો ઉત્તર આપીને સુખ આપો. હે રઘુનાથજી, વેદ પુરાણોએ સંતોનો મહિમા અનેક પ્રકારે ગાયો છે. આપે પણ આપના શ્રીમુખથી એમની પ્રશંસા કરી છે અને તેમના પર આપ પ્રભુનો પ્રેમ પણ અધિક છે. હે પ્રભો, હું એમના લક્ષણ સાંભળવા માંગુ છું. આપ કૃપાના સાગર છો અને ગુણ તથા જ્ઞાનમાં અત્યંત નિપુણ છો. હે શરણાગતનું પાલન કરનાર પ્રભુ, સંત અને અસંતના ભેદ જુદા જુદા કરીને મને સમજાવીને કહો. શ્રી રામજીએ કહ્યું, હે ભાઈ, સાંભળો. સંતોના લક્ષણ અસંખ્ય છે, જે વેદ અને પુરાણોમાં પ્રસિદ્ધ છે. સંત અને અસંતની કરણી એવી છે જેમ કુહાડી અને ચંદનનું આચરણ હોય છે. હે ભાઈ, સાંભળો. કુહાડી ચંદનને કાપે છે, કારણ તેનું કાર્ય વૃક્ષોને કાપવાનું છે. પરંતુ ચંદન પોતાના સ્વભાવ વશે પોતાના ગુણ આપીને તેને સુગંધથી સુવાસિત કરી દે છે. આ જ ગુણને કારણે ચંદન દેવોના મસ્તકો પર ચઢે છે અને જગતને પ્રિય બની રહ્યું છે. અને કુહાડીના મુખને એ દંડ મળે છે કે તેને અગ્નિમાં તપાવીને પછી ઘણથી કૂટવામાં આવે છે. સંત વિષયોમાં લંપટ નથી હોતા. શીલ અને સદ્ગુણોની ખાણ હોય છે. તેમને પારકું દુઃખ જોઈને દુઃખ અને સુખ જોઈને સુખ થાય છે. તે સર્વમાં, સર્વત્ર, સર્વ સમયે સમતા રાખે છે. તેમના મનમાં કોઈ એમનો શત્રુ નથી. તેઓ મતથી રહિત અને વૈરાગ્યવાન હોય છે તથા લોભ, ક્રોધ, હર્ષ અને ભયનો ત્યાગ કરીને રહે છે. તેમનું ચિત્ત ઘણું કોમળ હોય છે. તેઓ દીનો પર દયા કરે છે તથા મન, વચન અને કર્મથી મારી નિષ્કપટ ભક્તિ કરે છે. સર્વેને સન્માન આપે છે, પણ સ્વયં માનરહિત હોય છે. હે ભરત, તે પ્રાણી મારા પ્રાણોની સમાન છે. તેમને કોઈ કામના નથી હોતી. તેઓ મારા નામમાં લીન હોય છે. શાંતિ, વૈરાગ્ય, વિનય અને પ્રસન્નતાના ધામ હોય છે. તેમનામાં શીતળતા, સરળતા, સર્વે પ્રતિ મિત્રભાવ અને બ્રાહ્મણના ચરણોમાં પ્રીતિ હોય છે, જે ધર્મને ઉત્પન્ન કરનારી છે. હે તાત, આ સર્વે લક્ષણ જેના હૃદયમાં વસતા હોય એને સદાય સાચા સંત જાણવા, જે શમ, દમ, નિયમ અને નીતિમાં ક્યારેય વિચલિત થતા નથી અને મુખથી કદીએ કઠોર વચન બોલતા નથી. જેમને નિંદા અને સ્તુતિ બંને સમાન છે અને મારા ચરણ કમળોમાં જેમની મમતા છે, તે ગુણોના ધામ અને સુખના ભંડાર સંતજન મને પ્રાણોની જેમ પ્રિય છે. હવે સર્વે અસંતોનો સ્વભાવ સાંભળો. કદીએ ભૂલથી તેમની સંગતિ ન કરવી જોઈએ. તેમનો સંગ સદા દુઃખ આપનારો હોય છે. જેમ હરાઈ ગાય પોતાની સોબતથી કપિલા ગાયને નષ્ટ કરી નાખે છે. દુષ્ટોના હૃદયમાં બહુ અધિક સંતાપ રહે છે. તે પારકી સંપત્તિ જોઈને સદા બળતા રહે છે. તેઓ જ્યાં ક્યાંય બીજાની નિંદા સાંભળવા પામે છે ત્યાં એવા હરખાય છે જાણે માર્ગમાં પડેલો ખજાનો પામી લીધો હોય. તેઓ કામ, ક્રોધ, મદ અને લોભમાં લીન તથા નિર્દયી, કપટી, કુટિલ અને પાપોના ધામ હોય છે. તે કારણ વિના સર્વે કોઈથી વેર કર્યા કરે છે.
જે ભલાઈ કરે છે તેની સાથે પણ તેઓ બુરાઈ કરે છે. એમનું લેણું એ જૂઠું અને દેણું એ જૂઠું જ હોય છે. જૂઠું ભોજન હોય છે અને જૂઠું ચાવણું હોય છે. જેમ મોર ઘણું મીઠું બોલે છે, પરંતુ તેનું હૃદય એવું કઠોર હોય છે કે તે મહાઝેરી સર્પને પણ ખાઈ જાય છે, તેવી જ રીતે તેઓ પણ ઉપરથી મીઠા વચન બોલે છે, પરંતુ હૃદયના ઘણા જ નિર્દયી હોય છે. તે બીજાઓનો દ્રોહ કરે છે અને પારકી સ્ત્રી, પારકા ધન તથા પારકી નિંદામાં આસક્ત રહે છે. તેઓ પામર અને પાપમય મનુષ્ય, નર શરીર ધારણ કરેલા રાક્ષસો જ છે. લોભ જ એમનું ઓઢવાનું અને લોભ જ પાથરણું હોય છે, અર્થાત તેઓ સદાય લોભથી ઘેરાયેલા રહે છે. તેઓ પશુઓ સમાન આહાર અને મૈથુનમાં જ તલ્લીન હોય છે. તેમને યમપુરીનો ભય લાગતો નથી. જો તેઓ કોઈની પ્રશંસા સાંભળી જાય છે તો એવા દુઃખ ભર્યા શ્વાસ લે છે જાણે તેમને ટાઢિયો તાવ આવી ગયો હોય, અને જ્યારે કોઈની વિપત્તિ જુએ છે ત્યારે એવા સુખી થાય છે જાણે જગતભરના રાજા થઈ ગયા હોય. તે સ્વાર્થપરાયણ, કુટુંબીજનોના વિરોધી, કામ અને લોભને કારણ લંપટ અને અત્યંત ક્રોધી હોય છે. તેઓ માતા, પિતા, ગુરુ અને બ્રાહ્મણ કોઈને માનતા નથી. પોતે તો નષ્ટ થયેલા જ રહે છે, સાથે જ પોતાના સંગથી બીજાને પણ નષ્ટ કરે છે. મોહવશ બીજાઓનો દ્રોહ કરે છે. તેમને ન તો સંતોનો સંગ સારો લાગે છે, ન તો ભગવાનની કથા ગમે છે. તેઓ અવગુણોના સાગર, મંદબુદ્ધિ કામી, વેદોના નિંદક અને બેળી જબરી પારકા ધનના સ્વામી હોય છે. તેઓ બ્રાહ્મણોનો દ્રોહ તો કરે જ છે અને શ્રેષ્ઠ લોકોનો, દેવો ઈશ્વરનો દ્રોહ વિશેષપણે કરે છે. તેમના હૃદયમાં દંભ અને કપટ ભરાયેલા રહે છે, પરંતુ તેઓ ઉપરથી સુંદર વેશ ધારણ કરીને રહે છે. આવા નીચ અને દુષ્ટ મનુષ્ય સતયુગ અને ત્રેતામાં નથી થતા. દ્વાપરમાં થોડાક થશે અને કળિયુગમાં એમના ટોળે ટોળા થશે. હે ભાઈ, બીજાની ભલાઈ સમાન કોઈ ધર્મ નથી અને બીજાને દુઃખ પહોંચાડવા સમાન કોઈ નીચતા નથી. હે તાત, સમસ્ત પુરાણો અને વેદોનો આ નિર્ણય મેં તમને કહ્યો છે. આ વાતને વિદ્વાનો જાણે છે. મનુષ્ય શરીર ધારણ કરીને જે લોકો બીજાને દુઃખ પહોંચાડે છે તેમને જન્મ મૃત્યુના મહાન સંકટ સહેવા પડે છે. મનુષ્ય મોહવશ સ્વાર્થપરાયણ થઈને અનેક પાપ કરે છે, તેથી જ તેનું પરલોક બગડેલું જ રહે છે. હે ભાઈ, હું એમના માટે કાળરૂપ ભયંકર છું અને એમના સારા અને નરસા કર્મોના યથાયોગ્ય ફળ આપનારો છું. આવો વિચાર કરીને જે લોકો પરમ ચતુર છે તેઓ સંસારના પ્રવાહને દુઃખરૂપ જાણીને મને જ ભજે છે. એટલે જ તે શુભ અને અશુભ ફળ આપનારા કર્મોને ત્યાગીને દેવો, મનુષ્યો અને મુનિઓના નાયક મને ભજે છે. આ પ્રમાણે મેં સંતો અને અસંતોના ગુણ કહ્યા. જે લોકોએ આ ગુણોને સમજીને રાખ્યા છે તે જન્મ મરણના ચક્કરમાં પડતા નથી. હે તાત, સાંભળો. માયાથી રચાયેલા જ અનેક ગુણ અને દોષ છે. તેમની કોઈ વાસ્તવિક સત્તા નથી. ગુણ એમાં જ છે કે બંને ન જોવા, એમને જોવાય અવિવેક જ છે. ભગવાનના શ્રીમુખથી આ વચન સાંભળીને સર્વે ભાઈ હરખાઈ ગયા. પ્રેમ એમના હૃદયમાં સમાતો નથી. તેઓ વારંવાર ઘણી વિનંતી કરે છે. વિશેષ રૂપે હનુમાનજીના હૃદયમાં અપાર હર્ષ છે. તત્પશ્ચાત શ્રી રામચંદ્રજી પોતાના મહેલે પધાર્યા. આ પ્રમાણે તેઓ નિત્ય નવી લીલા કરે છે. નારદ મુનિ અયોધ્યામાં વારંવાર આવે છે અને આવીને શ્રી રામજીના પવિત્ર ચરિત્ર ગાય છે. મુનિ અહીંથી નિત્ય નવા નવા ચરિત્ર જોઈને જાય છે અને બ્રહ્મલોકમાં જઈને સર્વે કથા કહે છે. બ્રહ્માજી સાંભળીને અત્યંત સુખ માને છે અને કહે છે, હે તાત, વારંવાર શ્રી રામજીના ગુણોનું ગાન કરો. સનકાદિક મુનિ નારદજીના વખાણ કરે છે. જો કે તેઓ બ્રહ્મનિષ્ઠ છે, પરંતુ શ્રી રામજીના ગુણગાન સાંભળીને તેઓ પણ પોતાની બ્રહ્મ સમાધિને ભૂલી જાય છે
અને આદરપૂર્વક એને સાંભળે છે. તેઓ રામકથા સાંભળવાના શ્રેષ્ઠ અધિકારી છે. સનકાદિક મુનિ જેવા જીવન મુક્ત અને બ્રહ્મનિષ્ઠ પુરુષ પણ ધ્યાન ત્યજીને શ્રી રામજીના ચરિત્ર સાંભળે છે. આ જાણીને જે શ્રી હરિની કથાને પ્રેમ નથી કરતા તેમના હૃદય ખરેખર જ પથ્થર છે. એકવાર શ્રી રઘુનાથજીના તેડાવેલા ગુરુ વશિષ્ઠજી બ્રાહ્મણો અને અન્ય સર્વે નગર નિવાસી સભામાં આવ્યા. જ્યારે ગુરુ, મુનિ, બ્રાહ્મણ તથા અન્ય સર્વે સજ્જન યથાયોગ્ય બેસી ગયા ત્યારે ભક્તોના જન્મ મરણને નાશ કરનાર શ્રી રામજી વચન બોલ્યા. હે સમસ્ત નગર નિવાસીઓ, મારી વાત સાંભળો. આ વાત હું હૃદયમાં કંઈક મમતા લાવીને નથી કહેતો, નથી કોઈ અનીતિની વાત કહેતો અને એમાં કંઈ પ્રભુતાય નથી. માટે સંકોચ અને ભય છોડીને ધ્યાન દઈને મારી વાતોને સાંભળી લો અને પછી જો તમને ઠીક લાગે તો તે પ્રમાણે કરો. તે જ મારો સેવક છે અને એ જ પ્રિયતમ છે જે મારી આજ્ઞા માને. હે ભાઈ, જો હું કંઈક અનીતિની વાત કહું તો ભય ભૂલાવીને બેધડક મને રોકી દેજો. મોટા ભાગ્યથી આ મનુષ્ય શરીર મળ્યું છે. સર્વે ગ્રંથોએ આ જ કહ્યું છે કે આ શરીર દેવતાઓને પણ દુર્લભ છે. એ ધર્મ, અર્થ, કામ એ ત્રણેય સાધનનું ધામ અને મોક્ષનું દ્વાર છે. એને પામીને જે પરલોક ન બનાવી લે તે પરલોકમાં દુઃખ પામે છે, માથું કૂટી કૂટીને પસ્તાય છે તથા પોતાનો દોષ ન સમજીને કાળ ઉપર, કર્મ ઉપર અને ઈશ્વર ઉપર મિથ્યા દોષ લગાડે છે. હે ભાઈ, આ શરીર પ્રાપ્ત થવાનું ફળ વિષય ભોગ નથી. આ જગતના ભોગોની તો વાત જ શું, સ્વર્ગના ભોગ પણ ઘણા ઓછા છે અને અંતમાં દુઃખ આપનારા છે. માટે જે લોકો મનુષ્ય શરીર પામીને વિષયોમાં મન પરોવી દે છે તે મૂર્ખ અમૃતને બદલે વિષ લઈ લે છે. જે પારસમણીને ખોઈને બદલામાં ચણોઠી લઈ લે છે તેને કદીએ કોઈ ભલો નથી કહેતા. આ અવિનાશી જીવ 4 ખાણો અને 84 લાખ યોનિઓમાં આંટા મારતો રહે છે. માયાની પ્રેરણાથી કાળ, કર્મ, સ્વભાવ અને ગુણથી ઘેરાયેલો એ સદા ભટકતો રહે છે. કારણ વિના જ સ્નેહ કરનારા ઈશ્વર ક્યારેક દયા કરીને એને મનુષ્યનું શરીર આપે છે. આ મનુષ્યનું શરીર ભવસાગરને તારવાને માટે બેડો છે. મારી કૃપા જ અનુકૂળ વાયુ છે. સદગુરુ આ મજબૂત વાહનના કર્ણધાર છે. આ પ્રમાણે દુર્લભ સાધન સુલભ થઈને તેને પ્રાપ્ત થઈ ગયા છે. જે મનુષ્ય આવા સાધન પામીને પણ ભવસાગરને ન તરે તે કૃતજ્ઞ અને મંદબુદ્ધિ છે અને આત્મહત્યા કરનારાની ગતિને પ્રાપ્ત થાય છે. જો પરલોકમાં અને અહીં બંને જગ્યાએ સુખ ઈચ્છો છો તો મારા વચન સાંભળીને તેમને હૃદયમાં દ્રઢતાથી પકડી રાખો. હે ભાઈ, આ મારી ભક્તિનો માર્ગ સુલભ અને સુખદાયક છે. પુરાણો અને વેદોએ એને ગાયો છે. જ્ઞાન અગમ છે અને તેની પ્રાપ્તિમાં અનેક વિઘ્ન છે. તેનું સાધન કઠિન છે અને તેમાં મનને માટે કોઈ આધાર નથી. ઘણા કષ્ટ સહીને પણ કોઈ તેને મેળવી લે છે તો તે પણ ભક્તિ રહિત હોવાથી મને પ્રિય થતો નથી. ભક્તિ સ્વતંત્ર છે અને સર્વ સુખોની ખાણ છે, પરંતુ સત્સંગ વિના પ્રાણી એને પામી શકતા નથી અને પુણ્ય સમૂહ વિના સંત મળતા નથી. સત્સંગતિ જ સંસ્કૃતિનો અંત કરે છે. જગતમાં પુણ્ય એક જ છે, તેના જેવું બીજું નથી. તે છે મન, કર્મ અને વચનથી બ્રાહ્મણોના ચરણોની પૂજા કરવી. જે કપટનો ત્યાગ કરીને બ્રાહ્મણોની સેવા કરે છે તેના પર મુનિઓ અને દેવો પ્રસન્ન રહે છે. બીજો પણ એક ગુપ્ત મત છે. હું સર્વેને હાથ જોડીને તે કહું છું કે શંકરજીના ભજન વિના મનુષ્ય મારી ભક્તિને નથી પામતો. કહો તો ભક્તિ માર્ગમાં કયો પરિશ્રમ છે? તેમાં ન યોગની આવશ્યકતા છે, ન યજ્ઞ, જપ, તપ અને ઉપવાસની. અહીં એટલું જ આવશ્યક છે
કે સરળ સ્વભાવ હોય, મનમાં કુટિલતા ન હોય અને જે કંઈ મળે એમાં જ સદાય સંતોષ રાખે. મારો દાસ કહેવડાવીને જો કોઈ મનુષ્યોથી આશા રાખે છે તો તમે જ કહો, તેનો શું વિશ્વાસ છે? વાત બહુ વધારીને શું કહું? હે ભાઈઓ, હું તો આ જ આચરણને વશમાં છું. ન કોઈથી વેર કરે, ન લડાઈ ઝઘડા કરે, ન આશા રાખે, ન ભય જ રાખે. તેને માટે સર્વે દિશાઓ સદા સુખમય છે. જે કોઈ પણ આરંભ નથી કરતો, જેનું કોઈ પોતાનું ઘર નથી, જે માનહીન, પાપહીન અને ક્રોધહીન છે, જે ભક્તિ કરવામાં નિપુણ અને વિજ્ઞાની છે, સંતજનોના સંસર્ગમાં જેને સદાય પ્રેમ છે, જેના મનમાં સર્વે વિષય એટલા સુધી કે સ્વર્ગ અને મુક્તિ સુદ્ધા તૃણ સમાન છે, જે ભક્તિના પક્ષમાં હઠ કરે છે પણ બીજાના મતને ખંડન કરવાની મૂર્ખતા નથી કરતો, તથા જેણે સર્વે કુતર્કોને દૂર વહાવી દીધા છે, જે મારા ગુણ સમૂહો અને મારા નામમાં તલ્લીન છે, તથા મમતા, મદ અને મોહથી રહિત છે, તેનું સુખ એ જ જાણે છે જે પરમાત્મા રૂપ પરમાનંદ રાશિને પ્રાપ્ત છે. શ્રી રામચંદ્રજીના અમૃત સમાન વચન સાંભળીને સૌએ કૃપાધામના ચરણ પકડી લીધા અને કહ્યું, હે કૃપાનિધાન, આપ અમારા માતા, પિતા, ગુરુ, ભાઈ સર્વે કંઈ છો અને પ્રાણોથી અધિક પ્રિય છો. અને હે શરણાગતના દુઃખ હરનાર રામજી, આપ જ અમારા શરીર, ધન, ઘરદ્વાર અને સર્વે પ્રકારે હિત કરનારા છો. આવો ઉપદેશ આપ સિવાય બીજું કોઈ આપી શકતું નથી. માતા પિતા હિતૈષી છે અને બોધ પણ આપે છે, પરંતુ તેઓ પણ સ્વાર્થપરાયણ છે, માટે આવી પરમ હિતકારી શિખામણ આપતા નથી. હે અસુરોના શત્રુ, જગતમાં હેતુ વિના ઉપકાર કરનારા તો બે જ છે, એક આપ, બીજા આપના સેવક. જગતમાં બાકી બધા સ્વાર્થના મિત્ર છે. હે પ્રભો, તેમને સ્વપ્નમાંય પરમાર્થનો ભાવ નથી. સર્વેના પ્રેમ રસમાં તરબોળ વચન સાંભળીને શ્રી રઘુનાથજી હૃદયમાં હરખાયા. પછી આજ્ઞા પામીને સર્વે પ્રભુની સુંદર વાતચીતનું વર્ણન કરતા પોતપોતાના ઘેર ગયા. શિવજી કહે છે, હે ઉમા, અયોધ્યામાં રહેનારા પુરુષ અને સ્ત્રી સર્વે કૃતાર્થ સ્વરૂપ છે, જ્યાં સ્વયં સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ શ્રી રઘુનાથજી રાજા છે. એકવાર મુનિ વસિષ્ઠજી ત્યાં આવ્યા, જ્યાં સુંદર સુખના ધામ શ્રી રામજી હતા. શ્રી રઘુનાથજીએ તેમનો ઘણો જ આદર સત્કાર કર્યો અને તેમના ચરણ ધોઈને ચરણામૃત લીધું. મુનિએ હાથ જોડીને કહ્યું, હે કૃપાસાગર શ્રી રામજી, મારી કંઈક વિનંતી સાંભળો. આપના આચરણો જોઈને મારા હૃદયમાં અપાર ભ્રમ થાય છે. હે ભગવાન, આપના મહિમાની સીમા નથી, તેને વેદ પણ નથી જાણતા. વળી હું કઈ રીતે કહી શકું છું? ગોરપદાનું કર્મ ઘણું જ નીચ છે. વેદ, પુરાણ અને સ્મૃતિ સર્વે એની નિંદા કરે છે. જ્યારે હું સૂર્યવંશના ગોરપદાનું કાર્ય કરતો ન હતો, ત્યારે બ્રહ્માજીએ મને કહ્યું હતું કે હે પુત્ર, આનાથી તને આગળ ચાલીને ઘણો જ લાભ થશે. સ્વયં બ્રહ્મ પરમાત્મા મનુષ્ય રૂપ ધારણ કરીને રઘુકુળના ભૂષણ રાજા થશે. ત્યારે મેં હૃદયમાં વિચાર કર્યો કે જેને માટે યોગ, યજ્ઞ, વ્રત અને દાન કરવામાં આવે છે, તેને હું આ જ ગોરપદાનું કર્મ કરીને પામી જઈશ. પછી તો આના જેવો બીજો કોઈ ધર્મ જ નથી. જપ, તપ, નિયમ, યોગ, પોતપોતાના વર્ણાશ્રમના ધર્મ, શ્રુતિઓથી ઉત્પન્ન વેદ વિહિત ઘણા જ શુભ કર્મ, જ્ઞાન, દયા, દમ, તીર્થ સ્નાન આદિ જ્યાં સુધી વેદો અને સંતજનોએ ધર્મ કહ્યા છે તેને કરવાના, તથા હે પ્રભો, અનેક તંત્ર, વેદ અને પુરાણોના પઠન અને શ્રવણનું સર્વોત્તમ ફળ એક જ છે. અને સર્વે સાધનોનું પણ આ જ એક સુંદર ફળ છે કે આપના ચરણ કમળોમાં સદા સર્વદા પ્રેમ થાય. મેલને ધોવાથી શું મેલ છૂટે છે?
જળને મથવાથી શું કોઈ ઘી પામી શકે છે? તે જ પ્રમાણે હે રઘુનાથજી, પ્રેમ ભક્તિરૂપી નિર્મળ જળ વિના અંતઃકરણનો મેલ ક્યારે નથી જતો. એ જ સર્વજ્ઞ છે, એ જ તત્વજ્ઞ અને પંડિત છે, એ જ ગુણોનું ઘર અને અખંડ વિજ્ઞાની છે, એ જ નિપુણ અને સર્વે સુલક્ષણોથી યુક્ત છે, જેને આપના ચરણ કમળોમાં પ્રેમ છે. હે નાથ, હે શ્રી રામજી, હું આપની પાસે એક વર માંગુ છું, કૃપા કરીને આપો. પ્રભુના ચરણ કમળોમાં મારો પ્રેમ જન્મ જન્માંતરે ક્યારે ન ઘટે. આમું કહીને મુનિ વસિષ્ઠજી ઘરે આવ્યા. તેઓ કૃપાસાગર શ્રી રામજીના મનને ઘણા જ ગમ્યા. તત્પશ્ચાત સેવકોને સુખ આપનારા શ્રી રામજીએ હનુમાનજી તથા ભરતજી આદિ ભાઈઓને સાથે લીધા અને પછી કૃપાળુ શ્રી રામજી નગરની બહાર ગયા અને ત્યાં તેમણે હાથી, રથ અને ઘોડા મંગાવ્યા. તેમને જોઈને કૃપા કરીને પ્રભુએ સર્વેની પ્રશંસા કરી અને જેમણે જેમણે જે જે વસ્તુની ઈચ્છા કરી તેમને તેમને ઉચિત જાણીને આપી દીધી. સંસારના સર્વે શ્રમોને હરનારા પ્રભુએ હાથી, ઘોડા આદિ વહેંચવામાં શ્રમનો અનુભવ કર્યો અને શ્રમ દૂર કરવા જ્યાં શીતળ આંબાવાડિયું હતું ત્યાં ગયા. ત્યાં ભરતજીએ પોતાનું ઉપરણું બિછાવી દીધું. પ્રભુ તેની ઉપર બેસી ગયા અને સર્વે ભાઈઓ તેમની સેવા કરવા લાગ્યા. તે સમયે પવનપુત્ર હનુમાનજી પવન નાખવા લાગ્યા. તેમનું શરીર પુલકિત થઈ ગયું અને નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું. શિવજી કહેવા લાગ્યા, હે ગિરિજે, હનુમાનજીના જેવો ન તો કોઈ મહાભાગ્યશાળી છે અને ન કોઈ શ્રી રામજીના ચરણોનો પ્રેમી પણ છે, જેમના પ્રેમ અને સેવાની સ્વયં પ્રભુએ પોતાના શ્રીમુખથી વારંવાર પ્રશંસા કરી છે. તે જ અવસરે નારદ મુનિ હાથમાં વીણા લઈને આવ્યા. તેઓ શ્રી રામજીની સુંદર અને નિત્ય નવીન રહેનારી કીર્તિ ગાવા લાગ્યા. હે કમળનયન, હે શોકથી છોડાવનાર પ્રભુ શ્રી રામજી, મારા પર પણ કૃપા દ્રષ્ટિ કરો. હે હરિ, આપ નીલકમળ સમાન શ્યામ વર્ણ અને કામદેવના શત્રુ મહાદેવજીના હૃદય કમળના મકરંદનું પાન કરનાર ભ્રમર છો. આપ રાક્ષસોની સેનાના બળને તોડનારા છો. મુનિઓ અને સંતજનોને આનંદ આપનારા છો અને પાપોનો નાશ કરનારા છો. બ્રાહ્મણ રૂપી ખેતીને માટે આપ નવા મેઘ સમૂહ છો અને શરણહીનોને શરણ આપનારા તથા દીનજનોને પોતાના આશ્રયમાં ગ્રહણ કરનારા છો. પોતાના બાહુબળથી પૃથ્વીના ઘણા ભારે બોજાને નષ્ટ કરનારા, ખર દૂષણ અને વિરાધનો વધ કરવામાં કુશળ, રાવણના શત્રુ, આનંદ સ્વરૂપ, રાજાઓમાં શ્રેષ્ઠ અને દશરથના કુળરૂપી કુમુદિનીના ચંદ્રમા શ્રી રામજી, આપનો જય હો. આપનો સુંદર યશ પુરાણો, વેદોમાં અને તંત્રાદિ શાસ્ત્રોમાં પ્રગટ છે. દેવો, મુનિ અને સંતોનો સમુદાય એને ગાય છે. આપ કરુણા કરનારા, કષ્ટોને હરનારા અને મદનો નાશ કરનારા, સર્વે પ્રકારે કુશળ શ્રી અયોધ્યાજીના ભૂષણ જ છો. આપનું નામ કળિયુગના પાપોને મથી નાખનારું અને મમતાને મારી નાખનારું છે. હે તુલસીદાસના પ્રભુ, શરણાગતની રક્ષા કરો. શ્રી રામચંદ્રજીના ગુણ સમૂહોનું પ્રેમપૂર્વક વર્ણન કરીને મુનિ નારદજી શોભાના સમુદ્ર પ્રભુને હૃદયમાં ધરીને જ્યાં બ્રહ્મલોક છે ત્યાં ચાલ્યા ગયા. શિવજી કહે છે, હે ગિરિજે, સાંભળો, મેં આ ઉજ્જવળ કથા જેવી મારી બુદ્ધિ હતી તેવી આખી કહી દીધી. શ્રી રામજીના ચરિત્ર 100 કરોડ અથવા અપાર છે. શ્રુતિ અને શારદા પણ તેમનું વર્ણન કરી શકતા નથી. ભગવાન શ્રી રામ અનંત છે, તેમના ગુણ અનંત છે. જન્મ, કર્મ અને નામ પણ અનંત છે. જળના ટીપા અને પૃથ્વીના રજકણ ભલે ગણી શકાતા હોય, પણ શ્રી રઘુનાથજીના ચરિત્ર વર્ણન કરવાથી એ ચૂકતે નથી થતા. આ પવિત્ર કથા ભગવાનના પરમપદને આપનારી છે. એને સાંભળવાથી અવિચળ ભક્તિ પ્રાપ્ત થાય છે. હે ઉમા,
મેં એ જ સમસ્ત સુંદર કથા કહી જે કાકભૂષુંડીજીએ ગરુડજીને સંભળાવી હતી. મેં શ્રી રામજીના કંઈક થોડાક જ ગુણ વખાણીને કહ્યા છે. હે ભવાની, તો કહો હવે બીજું શું કહું? શ્રી રામજીની મંગળકારી કથા સાંભળીને પાર્વતીજી હરખાયા અને અત્યંત વિનમ્ર તથા કોમળ વાણી બોલ્યા, હે ત્રિપુરારી, હું ધન્ય છું, ધન્ય ધન્ય છું જે મેં જન્મ મૃત્યુના ભયને હરનારા શ્રી રામજીના ગુણ સાંભળ્યા. હે કૃપાધામ, હવે આપની કૃપાથી હું કૃતકૃત્ય થઈ ગઈ. હવે મને મોહ રહ્યો નથી. હે પ્રભુ, હું સચ્ચિદાનંદ ઘન પ્રભુ શ્રી રામજીના પ્રતાપને જાણી ગઈ. હે નાથ, આપનો મુખરૂપી ચંદ્રમા શ્રી રઘુવીરની કથારૂપી અમૃત વરસાવે છે. હે મતિધીર, મારું મન કર્ણપટોથી તેને પીને તૃપ્ત થતું નથી. શ્રી રામજીના ચરિત્ર સાંભળતા સાંભળતા જે તૃપ્ત થઈ જાય છે તેમણે તો તેનો વિશેષ રસ જાણ્યો જ નથી. જે જીવન મુક્ત મહામુનિ છે તે પણ ભગવાનના ગુણ નિરંતર સાંભળતા જ રહે છે. જે સંસારરૂપી સાગરને પાર પામવા ઈચ્છે છે એને માટે તો શ્રી રામજીની કથા દ્રઢ નૌકા સમાન છે. શ્રી હરિના ગુણ સમૂહ તો વિષયી લોકો માટે પણ કાનોને સુખ આપનાર અને મનને આનંદ આપનાર છે. જગતમાં કાનવાળો એવો કોણ છે જેને શ્રી રઘુનાથજીના ચરિત્ર ન ગમતા હોય? જેમને શ્રી રઘુનાથજીની કથા નથી ગમતી તે મૂર્ખ જીવ તો પોતાના આત્માની હત્યા કરનારા છે. હે નાથ, આપે શ્રી રામચરિત માનસનું ગાન કર્યું તે સાંભળીને હું અપાર સુખ પામી. આપે જે કહ્યું કે આ સુંદર કથા કાકભૂષુંડીજીએ ગરુડજીને કહી હતી, તો કાગડાનું શરીર પામીને કાકભૂષુંડી વૈરાગ્ય, જ્ઞાન અને વિજ્ઞાનમાં દ્રઢ છે. તેમનું શ્રી રામજીના ચરણોમાં અત્યંત પ્રેમ છે અને તેમને શ્રી રઘુનાથજીની ભક્તિ પણ પ્રાપ્ત છે. આ વાતનો મને પરમ સંશય થઈ રહ્યો છે. હે ત્રિપુરારી, સાંભળો. હજારો મનુષ્યોમાં કોઈ એક ધર્મના વ્રતને ધારણ કરનારો હોય છે અને કરોડો ધર્માત્માઓમાં કોઈ એક વિષયથી વિમુખ અને વૈરાગ્ય પરાયણ હોય છે. શ્રુતિ કહે છે કે કરોડો વિરક્તોમાં કોઈ એક જ યથાર્થ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને કરોડો જ્ઞાનીઓમાંથી કોઈ એક જ જીવનમુક્ત થાય છે. જગતમાં કોઈ વિરલો જ આવો જીવનમુક્ત હશે. હજારો જીવનમુક્તોમાંય સર્વે સુખોની ખાણ બ્રહ્મમાં લીન વિજ્ઞાનવાન પુરુષ અત્યંત દુર્લભ છે. ધર્માત્મા, વૈરાગ્યવાન, જ્ઞાની, જીવનમુક્ત અને બ્રહ્મલીન તે સર્વમાય હે દેવાધિદેવ મહાદેવજી, તે પ્રાણી અત્યંત દુર્લભ છે જે મદ અને માયાથી રહિત થઈને શ્રી રામજીની ભક્તિમાં તલ્લીન હોય. હે વિશ્વનાથ, આવી દુર્લભ હરિભક્તિને કાગ કેવી રીતે પામી ગયો તે મને સમજાવીને કહો. હે નાથ, કહો આવા શ્રી રામપરાયણ, જ્ઞાન નિરત, ગુણધામ અને ધીર બુદ્ધિ ભૂષુંડીજીએ કાગનું શરીર કયા કારણે પ્રાપ્ત કર્યું? હે કૃપાળુ, બતાવો. તે કાગે પ્રભુનું આ પવિત્ર અને સુંદર ચરિત્ર ક્યાંથી પામ્યું? અને હે કામદેવના શત્રુ, એ પણ બતાવો. આપે એને કઈ રીતે સાંભળ્યું? મને ઘણું ભારે કુતૂહલ થઈ રહ્યું છે. ગરુડજી તો મહાન જ્ઞાની, સદ્ગુણોના ભંડાર, શ્રી હરિના સેવક અને એમના અત્યંત નિકટ રહેનારા છે. તેમણે મુનિઓના સમૂહને ત્યજીને કાગની પાસે જઈને હરિકથા કયા કારણે સાંભળી? અને કહો, કાકભૂષુંડી અને ગરુડ આ બંને હરિભક્તોની વાતચીત કઈ રીતે થઈ? પાર્વતીજીની સરળ સુંદર વાણી સાંભળીને શિવજી સુખ પામીને આદર સાથે બોલ્યા, હે સતી, તમે ધન્ય છો. તમારી બુદ્ધિ અત્યંત પવિત્ર છે. શ્રી રઘુનાથજીના ચરણોમાં તમારો પ્રેમ ઓછો નથી. હવે તે પરમ પવિત્ર ઇતિહાસ સાંભળો, જેને સાંભળવાથી સમસ્ત લોકના ભ્રમનો નાશ થઈ જાય છે તથા શ્રી રામજીના ચરણોમાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને મનુષ્ય પરિશ્રમ વિના સંસારરૂપી સમુદ્રને તરી જાય છે. પક્ષીરાજ ગરુડજીએ પણ કાકભૂષુંડીજી પાસે જઈને આવા જ પ્રશ્ન કર્યા હતા. હે ઉમા, હું તે સર્વે આદર સહિત કહીશ.
તમે મન લગાવીને સાંભળો. મેં જે રીતે જન્મ મૃત્યુમાંથી છોડાવનારી તે કથા સાંભળી, હે સુમુખી, હે સુલોચની, તે પ્રસંગ સાંભળો. પહેલા તમારો અવતાર દક્ષને ઘેર થયો હતો, ત્યારે તમારું નામ સતી હતું. દક્ષના યજ્ઞમાં તમારું અપમાન થયું, ત્યારે તમે અત્યંત ક્રોધ કરીને પ્રાણ ત્યાગી દીધા હતા, અને પછી મારા સેવકોએ યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો હતો. તે આખો પ્રસંગ તમે જાણો જ છો. ત્યારે મારા મનમાં ઘણો શોક થયો, અને હે પ્રિયે, હું તમારા વિયોગમાં દુઃખી થઈ ગયો. હું વિરક્ત ભાવે સુંદર વન, પર્વત, નદી અને સરોવરોનું કૌતુક જોતા ફરતો હતો. સુમેરુ પર્વતની ઉત્તર દિશામાં ઘણે દૂર એક ઘણો જ સુંદર નીલ પર્વત છે. તેના 4 સુંદર સ્વર્ણમય શિખર છે. તેઓ મારા મનને ઘણા જ ગમ્યા. તે શિખરો ઉપર એક એક વડ, પીપળો, પ્લક્ષ અને આંબાનું એક એક વિશાળ વૃક્ષ છે. પર્વતની ઉપર એક સુંદર તળાવ શોભિત છે, જેના મણીઓના પગથિયા જોઈને મન મોહિત થઈ જાય છે. તેનું જળ શીતળ, નિર્મળ અને મીઠું છે. તેમાં રંગબેરંગી ઘણા જ કમળ ખીલેલા છે. હંસ સમૂહ મધુર સ્વરમાં બોલી રહ્યો છે, અને ભમરા સુંદર ગુંજન કરી રહ્યા છે. તે સુંદર પર્વત ઉપર એક કાગભૂષુંડી વસે છે. તેનો નાશ કલ્પના અંતે નથી થતો. માયા રચિત અનેક ગુણ દોષ, મોહ, કામ આદિ અવિવેક જે આખા જગતમાં છવાઈ રહ્યા છે, તે પર્વતની પાસે ક્યારે ફરકતા નથી. ત્યાં વસીને જે પ્રમાણે તે કાગ હરિને ભજે છે, હે ઉમા, પ્રેમ સહિત તે સાંભળો. તે પીપળાના વૃક્ષ નીચે ધ્યાન ધરે છે, પાકરના નીચે જપ યજ્ઞ કરે છે, આંબાના છાયડામાં માનસિક પૂજા કરે છે. શ્રી હરિના ભજન સિવાય તેને બીજું કોઈ કાર્ય નથી. વડના નીચે તે શ્રી હરિની કથાઓના પ્રસંગ કહે છે. ત્યાં અનેક પક્ષી આવે છે અને કથા સાંભળે છે. તે વિચિત્ર રામચરિત્રનું અનેક પ્રકારે પ્રેમ સહિત અને આદરપૂર્વક ગાન કરે છે. સર્વે નિર્મળ બુદ્ધિવાળા હંસ જે સદાય તે સરોવર પર વસે છે, તેને સાંભળે છે. જ્યારે મેં ત્યાં જઈને આ કૌતુક જોયું, ત્યારે મારા હૃદયમાં વિશેષ આનંદ ઉત્પન્ન થયો. ત્યારે મેં હંસનું શરીર ધારણ કરીને કેટલાક સમય સુધી ત્યાં નિવાસ કર્યો, અને શ્રી રઘુનાથજીના ગુણોને આદર સહિત સાંભળીને પછી કૈલાશ પાછો ફર્યો. હે ગિરિજે, મેં તે સર્વ ઇતિહાસ કહ્યો કે જે સમયે હું કાકભૂષુંડીની પાસે ગયો હતો. હવે તે કથા સાંભળો, જે કારણે પક્ષીકુળના ધ્વજ ગરુડજી તે કાગની પાસે ગયા હતા. જ્યારે શ્રી રઘુનાથજીએ એવી રણલીલા કરી કે જે લીલાનું સ્મરણ કરવાથી મને લજ્જા થાય છે, મેઘનાદના હાથે પોતાને બંધાવી લીધા, ત્યારે નારદ મુનિએ ગરુડને મોકલ્યા. સર્પોના ભક્ષક ગરુડજી બંધન કાપીને ગયા, ત્યારે એમના હૃદયમાં ઘણો ભારે વિષાદ ઉત્પન્ન થયો. પ્રભુના બંધનને સ્મરણ કરીને સર્પોના શત્રુ ગરુડજી ઘણી રીતે વિચાર કરવા લાગ્યા. જે વ્યાપક, વિકાર રહિત, વાણીના પતિ અને માયા મોહથી પર બ્રહ્મ પરમેશ્વર છે. મેં સાંભળ્યું હતું કે જગતમાં તેમનો જ અવતાર છે, પણ મેં તે અવતારનો પ્રભાવ કંઈ પણ ન જાણ્યો. જેમનું નામ જપીને મનુષ્ય સંસારના બંધનથી છૂટી જાય છે, તે જ રામને એક તુચ્છ રાક્ષસે નાગપાશથી બાંધી દીધા. ગરુડજીએ અનેક પ્રકારે પોતાના મનને સમજાવ્યું, પણ તેમને જ્ઞાન ન થયું. હૃદયમાં ભ્રમ વધુને વધુ છવાઈ ગયો. સંદેહજનિત દુઃખથી દુઃખી થઈને, મનમાં કુતર્ક વધારીને તે તમારા જેમ જ મોહવશ થઈ ગયા. વ્યાકુળ થઈને તે દેવર્ષિ નારદજીની પાસે ગયા, અને મનમાં જે સંશય હતો તે તેમને કહ્યો. તે સાંભળીને નારદજીને અત્યંત દયા આવી. તેમણે કહ્યું, હે ગરુડ, સાંભળો. શ્રી રામજીની માયા ઘણી જ બળવાન છે, જે જ્ઞાનીઓના ચિત્તને પણ સારી રીતે હરી લે છે, અને તેમના મનમાં જબરજસ્તીથી ભારે મોહ ઉત્પન્ન કરી દે છે. તથા જેમણે મને ઘણીવાર નચાવ્યો છે, હે પક્ષીરાજ, તે માયા આપને વ્યાપી ગઈ છે. હે ગરુડ, આપના હૃદયમાં મોટો ભારે મોહ ઉત્પન્ન થઈ ગયો છે.
એ મારા સમજાવવાથી તુરત જ નહીં મટે. માટે હે પક્ષીરાજ, આપ બ્રહ્માજીની પાસે જાઓ અને ત્યાં જે કાર્ય માટે આદેશ મળે તે જ કરજો. આવું કહીને પરમ સુજ્ઞ દેવર્ષિ નારદજી શ્રી રામજીના ગુણગાન કરતા કરતા અને વારંવાર શ્રી હરિની માયાનું બળ વર્ણવતા ચાલ્યા. ત્યારે પક્ષીરાજ ગરુડ બ્રહ્માજીની પાસે ગયા અને પોતાનો સંશય તેમને કહી સંભળાવ્યો. તેને સાંભળીને બ્રહ્માજીએ શ્રી રામચંદ્રજીને શીશ નમાવ્યું અને એમના પ્રતાપને સમજીને તેમને અત્યંત પ્રેમ છવાઈ ગયો. બ્રહ્માજી મનમાં વિચાર કરવા લાગ્યા કે કવિ, કોવિદ અને જ્ઞાની સર્વે માયાને વશ છે. ભગવાનની માયાનો પ્રભાવ અસીમ છે, જેણે મને અનેકવાર નચાવ્યો છે. આ આખું ચરાચર જગત તો મારું રચેલું છે. જ્યારે હું જ માયાવશ નાચવા લાગું છું ત્યારે પક્ષીરાજ ગરુડને મોહ થવો એ કંઈ આશ્ચર્યની વાત નથી. તત્પશ્ચાત બ્રહ્માજી સુંદર વાણી બોલ્યા. શ્રી રામજીના મહિમાને મહાદેવજી જાણે છે. હે ગરુડ, તમે શંકરજીની પાસે જાઓ. હે તાત, અન્ય ક્યાંય કોઈને ન પૂછતા. તમારા સંશયનો નાશ ત્યાં જ થશે. બ્રહ્માજીના વચન સાંભળતા જ ગરુડ ચાલી નીકળ્યા. ત્યારે ઘણી આતુરતાથી પક્ષીરાજ ગરુડ મારી પાસે આવ્યા. હે ઉમા, તે સમયે હું કુબેરના ઘેર જઈ રહ્યો હતો અને તમે કૈલાશ પર હતા. ગરુડે આદરપૂર્વક મારા ચરણોમાં શીશ નમાવ્યું અને પછી મને પોતાનો સંશય સંભળાવ્યો. હે ભવાની, તેમની વિનંતી અને કોમળ વાણી સાંભળીને મેં પ્રેમ સહિત એમને કહ્યું, હે ગરુડ, તમે મને માર્ગમાં મળ્યા છો. માર્ગમાં ચાલતા ચાલતા હું તમને કઈ રીતે સમજાવું? સર્વે સંશયોનો તો ત્યારે જ નાશ થાય જ્યારે દીર્ઘકાળ સુધી સત્સંગ કરવામાં આવે અને ત્યાં સુંદર હરિકથા સાંભળવામાં આવે, જેને મુનિઓએ અનેક પ્રકારે ગાઈ છે અને જેના આદિ, મધ્ય અને અંતમાં ભગવાન શ્રી રામચંદ્રજી જ પ્રતિપાદ્ય પ્રભુ છે. હે ભાઈ, જ્યાં પ્રતિદિન હરિકથા થાય છે હું તમને ત્યાં જ મોકલું છું. તમે જેને તેને સાંભળો, તેને સાંભળતા જ તમારો સર્વ સંશય દૂર થઈ જશે અને તમને શ્રી રામજીના ચરણોમાં અત્યંત પ્રેમ થશે. સત્સંગ વિના હરિની કથા સાંભળવા નથી મળતી. તેના વિના મોહ નથી ટળતો અને મોહ ટળ્યા વિના શ્રી રામચંદ્રજીના ચરણોમાં દ્રઢ પ્રેમ નથી થતો. વિના પ્રેમે માત્ર યોગ, તપ, જ્ઞાન અને વૈરાગ્ય આદિ કરવાથી શ્રી રઘુનાથજી મળતા નથી. માટે તમે સત્સંગને માટે ત્યાં જાઓ જ્યાં ઉત્તર દિશામાં એક સુંદર નીલ પર્વત છે. ત્યાં પરમ સુશીલ કાકભૂષુંડીજી રહે છે. તે રામ ભક્તિના માર્ગમાં પરમ પ્રવીણ છે, જ્ઞાની છે, ગુણોના ધામ છે અને ઘણા સમયના છે. તેઓ નિરંતર શ્રી રામચંદ્રજીની કથા કહેતા રહે છે, જેને જાત જાતના શ્રેષ્ઠ પક્ષી આદર સહિત સાંભળે છે. ત્યાં જઈને શ્રી હરિના ગુણ સમૂહોને સાંભળો. તે સાંભળવાથી મોહથી ઉત્પન્ન થયેલ તમારું દુઃખ દૂર થઈ જશે. મેં તેને જ્યારે સર્વે સમજાવીને કહ્યું ત્યારે તે મારા ચરણોમાં શીશ નમાવીને હરખાઈને ચાલી નીકળ્યા. હે ઉમા, મેં એને એટલા માટે ન સમજાવ્યો કે હું શ્રી રઘુનાથજીની કૃપાથી તેનો મર્મ પામી ગયો હતો. તેણે ક્યારેક અભિમાન કર્યું હશે કે જેને કૃપાનિધાન શ્રી રામજી નષ્ટ કરવા ઈચ્છે છે. વળી કંઈક આ કારણે પણ મેં તેને પોતાની પાસે ન રાખ્યો કે પક્ષી પક્ષીની જ વાણી સમજે છે. હે ભવાની, પ્રભુની માયા ઘણી જ બળવાન છે. એવો કોણ જ્ઞાની છે જેને તે મોહી ન લે? જે જ્ઞાનીઓમાં અને ભક્તોમાં શિરોમણી છે અને ત્રિભુવનપતિ ભગવાનના વાહન છે, તે ગરુડને પણ માયાએ મોહી લીધા. તો પછી નીચ તુચ્છ મનુષ્ય મૂર્ખતાવશ ઘમંડ કર્યા કરે છે. માસ પારાયણ 28મો વિશ્રામ. જય શ્રી રામ. આ માયા જ્યારે શિવજી અને બ્રહ્માજીને પણ મોહી લે છે ત્યારે બીજા બિચારા શું ચીજ છે? મનમાં આવું જાણીને જ મુનિજનો તે માયાના સ્વામી ભગવાનનું ભજન કરે છે. ગરુડજી ત્યાં ગયા કે જ્યાં નિર્બાધ બુદ્ધિ અને પૂર્ણ ભક્તિ સંપન્ન કાકભૂષુંડી વસતા હતા. તે પર્વતને જોઈને તેમનું મન પ્રસન્ન થઈ ગયું
અને એના દર્શનથી જ સર્વ માયા, મોહ તથા શોક જતા રહ્યા. સરોવરમાં સ્નાન અને જળપાન કરીને તેઓ પ્રસન્ન ચિત્તે વટવૃક્ષની નીચે ગયા. ત્યાં શ્રી રામજીના સુંદર ચરિત્ર સાંભળવા માટે ઘરડા ઘરડા પક્ષી આવેલા હતા. ભુષુંડીજી કથા આરંભ કરવા ઈચ્છતા જ હતા કે તે જ સમયે પક્ષીરાજ ગરુડજી ત્યાં જઈ પહોંચ્યા. પક્ષીઓના રાજા ગરુડજીને આવતા જોઈને કાગભૂષુંડીજી સહિત આખો પક્ષી સમાજ હરખાઈ ગયો. તેમણે પક્ષીરાજ ગરુડજીનો બહુ જ આદર સત્કાર કર્યો અને સ્વાગત કુશળ પૂછીને બેસવા માટે સુંદર આસન આપ્યું. પછી પ્રેમ સહિત પૂજા કરીને કાગભૂષુંડીજી મધુર વચન બોલ્યા. હે નાથ, હે પક્ષીરાજ, આપના દર્શનથી હું કૃતાર્થ થઈ ગયો. આપ જે આજ્ઞા આપશો હું હવે તે જ પ્રમાણે કરીશ. હે પ્રભો, આપ કયા કાર્ય માટે પધાર્યા છો? પક્ષીરાજ ગરુડજીએ કોમળ વચન કહ્યા. આપ તો સદાય કૃતાર્થ રૂપ છો, જેમની પ્રશંસા સ્વયં મહાદેવજીએ આદરપૂર્વક પોતાના શ્રીમુખેથી કરી છે. હે તાત, સાંભળો, હું જે કારણે આવ્યો હતો તે સર્વે કાર્ય તો અહીં આવતા જ પૂર્ણ થઈ ગયું. પછી આપના દર્શન પણ પ્રાપ્ત થઈ ગયા. આપનો પરમ પવિત્ર આશ્રમ જોઈને જ મારો મોહ, સંદેહ અને અનેક પ્રકારના ભ્રમ સર્વે જતા રહ્યા. હવે હે તાત, આપ મને શ્રી રામજીની અત્યંત પવિત્ર કરનારી, સદા સુખ આપનારી અને દુઃખ સમૂહનો નાશ કરનારી કથા આદર સહિત સંભળાવો. હે પ્રભો, હું વારંવાર આપને આ જ વિનંતી કરું છું. ગરુડજીની વિનમ્ર, સરળ, સુંદર, પ્રેમયુક્ત, સુખપ્રદ અને અત્યંત પવિત્ર વાણી સાંભળતા જ ભુષુંડીજીના મનમાં પરમ ઉત્સાહ થયો અને તેઓ શ્રી રઘુનાથજીના ગુણોની કથા કહેવા લાગ્યા. હે ભવાની, પહેલા તો તેમણે ઘણા જ પ્રેમથી રામચરિતમાનસ સરોવરનું રૂપક સમજાવીને કહ્યું. પછી નારદજીનો અપાર મોહ અને પછી રાવણનો અવતાર કહ્યો. પછી પ્રભુના અવતારની કથા વર્ણવી. તત્પશ્ચાત મન લગાવીને શ્રી રામજીની બાળ લીલાઓ કહી. મનમાં પરમ ઉત્સાહ ભરીને અનેક પ્રકારની બાળ લીલાઓ કરીને પછી ઋષિ વિશ્વામિત્રજીનું અયોધ્યા આગમન અને શ્રી રઘુવીરજીના વિવાહનું વર્ણન કર્યું. પછી શ્રી રામજીના રાજ્યાભિષેકનો પ્રસંગ, વળી રાજા દશરથજીના વચનથી રાજરસમાં ભંગ પડવો, પછી નગર નિવાસીઓનો વિરહ, વિષાદ અને શ્રી રામ લક્ષ્મણનો સંવાદ કહ્યો. શ્રી રામનું વનગમન, કેવટનો પ્રેમ, ગંગાજી પાર ઉતરીને પ્રયાગમાં નિવાસ, વાલ્મીકીજી અને પ્રભુ શ્રી રામજીનું મિલન અને જેવી રીતે ભગવાન ચિત્રકૂટમાં વસ્યા તે સર્વે કહ્યું. પછી મંત્રી સુમંત્રજીનું નગરમાં પાછા ફરવું, રાજા દશરથજીનું મરણ, ભરતજીનું મોસાળમાંથી અયોધ્યા આગમન અને એમના પ્રેમનું ઘણું વર્ણન કર્યું. રાજાની અંત્યેષ્ટિ ક્રિયા કરીને નગર નિવાસીઓને સાથે લઈને ભરતજી ત્યાં ગયા કે જ્યાં સુખના ભંડાર પ્રભુ શ્રી રામચંદ્રજી હતા. પછી શ્રી રઘુનાથજીએ એમને ઘણી રીતે સમજાવ્યા, જેથી તેઓ પાદુકા લઈને અયોધ્યાપુરી પાછા ફર્યા. આ સઘળી કથા કહી. ભરતજીની નંદીગ્રામમાં રહેવાની રીત, ઇન્દ્રપુત્ર જયંતની નીચ હરકત અને પછી પ્રભુ શ્રી રામચંદ્રજી અને અત્રિજીના મેળાપનું વર્ણન કર્યું. જે રીતે વિરાધનો વધ થયો અને શરભંગજીએ શરીરનો ત્યાગ કર્યો તે પ્રસંગ કહીને પછી સુતીક્ષ્ણજીના પ્રેમનું વર્ણન કરીને પ્રભુ અને અગસ્ત્યજીનો સત્સંગ વૃત્તાંત કહ્યો. દંડક વનને પવિત્ર કરવું કહીને પછી ભુષુંડીજીએ ગૃધરાજની સાથે મિત્રતાનું વર્ણન કર્યું. પછી જે રીતે પ્રભુએ પંચવટીમાં નિવાસ કર્યો અને સર્વે મુનિઓના ભયનો નાશ કર્યો અને પછી લક્ષ્મણજીને જે અનુપમ ઉપદેશ આપ્યો અને શૂર્પણખાને કુરૂપ કરી તે સર્વે વર્ણન કર્યું. પછી ખરદૂષણ વધ અને જે રીતે રાવણે સર્વ રહસ્ય જાણ્યું તે વખાણીને કહ્યું. તથા જે રીતે રાવણ અને મારીચની વાતચીત થઈ તે સઘળી તેમણે કહી. પછી માયા સીતાનું હરણ અને શ્રી રઘુવીરના વિરહનું કંઈક વર્ણન કર્યું. પછી પ્રભુએ ગીધ જટાયુની જે રીતે ક્રિયા કરી, કબંધનો વધ કરીને શબરીને પરમ ગતિ આપી અને પછી જે રીતે વિરહ વર્ણન કરતા કરતા
શ્રી રઘુવીરજી પંપાસરના તીરે ગયા તે સઘળું કહ્યું. પ્રભુ અને નારદજીનો સંવાદ અને મારુતિના મેળાપનો પ્રસંગ કહીને પછી સુગ્રીવ સાથે મિત્રતા અને વાલીના પ્રાણનાશનું વર્ણન કર્યું. સુગ્રીવને રાજતિલક કરીને પ્રભુએ પ્રવર્ષણ પર્વત ઉપર નિવાસ કર્યો તે તથા વર્ષા અને શરદનું વર્ણન, શ્રી રામજીનો સુગ્રીવ પર રોષ અને સુગ્રીવનો ભય આદિ પ્રસંગ કયા. જે રીતે વાનરરાજ સુગ્રીવે વાનરોને મોકલ્યા અને તેઓ સીતાજીની ભાળ કાઢવા જે રીતે સર્વે દિશાઓમાં ગયા, જે રીતે તેમણે ગુફામાં પ્રવેશ કર્યો અને પછી વાનરોને જે પ્રમાણે સંપાતિ મળ્યો તે કથા કહી. સંપાતિ દ્વારા સઘળી કથા સાંભળીને પવનપુત્ર હનુમાનજી જે રીતે અપાર સમુદ્રને ઓળંગી ગયા, પછી હનુમાનજીએ જેવી રીતે લંકામાં પ્રવેશ કર્યો અને પછી સીતાજીને જેવી રીતે ધીરજ બંધાવી તે સર્વે કહ્યું. અશોકવનને ઉજાડીને રાવણને સમજાવીને લંકાપુરીને બાળીને પછી જેવી રીતે તેમણે સમુદ્રને ઓળંગ્યો અને જે રીતે વાનર જ્યાં શ્રી રઘુનાથજી હતા ત્યાં આવ્યા તથા આવીને શ્રી જાનકીજીના કુશળ સંભળાવ્યા, પછી જે રીતે સેના સહિત શ્રી રઘુવીર જઈને સમુદ્ર તટે ઉતર્યા અને જે પ્રમાણે વિભીષણજી આવીને તેમને મળ્યા તે સઘળી અને સમુદ્રને બાંધવાની કથા સંભળાવી. પુલ બાંધીને જે રીતે વાનરોની સેના સમુદ્રને પાર ઉતરી અને જે રીતે વીર શ્રેષ્ઠ વાલીપુત્ર અંગદ દૂત બનીને ગયા તે સર્વે કહ્યું. પછી રાક્ષસો અને વાનરોના યુદ્ધનું અનેક પ્રકારે વર્ણન કર્યું. પછી કુંભકર્ણ અને મેઘનાદના બળ, પુરુષાર્થ અને સંહારની કથા કહી. અનેક પ્રકારના રાક્ષસ સમૂહોના મરણ તથા શ્રી રઘુનાથજી અને રાવણના અનેક પ્રકારના યુદ્ધોનું વર્ણન કર્યું. રાવણ વધ, મંદોદરીનો શોક, વિભીષણનો રાજ્યાભિષેક અને દેવતાઓનું શોક રહિત થવાનું કહીને પછી સીતાજી અને શ્રી રઘુનાથજીનો મેળાપ કહ્યો. જે રીતે દેવોએ હાથ જોડીને સ્તુતિ કરી અને પછી જેવી રીતે વાનરો સહિત પુષ્પક વિમાન પર આરૂઢ થઈને કૃપાધામ પ્રભુ અવધપુરીએ ચાલ્યા તે કહ્યું. જે રીતે શ્રી રામચંદ્રજી પોતાના નગર અયોધ્યામાં આવ્યા તે સર્વે ઉજ્જવળ ચરિત્ર કાગભૂષુંડીજીએ વિસ્તારપૂર્વક વર્ણવ્યા. પછી તેમણે શ્રી રામજીનો રાજ્યાભિષેક કહ્યો. શિવજી કહે છે, અયોધ્યાપુરીનું અને અનેક પ્રકારની રાજનીતિનું વર્ણન કરતા ભૂષુંડીજીએ તે સર્વે કથા કહી જે હે ભવાની મેં તમને કહી. સઘળી રામકથા સાંભળીને પક્ષીરાજ ગરુડજી મનમાં બહુ જ ઉત્સાહિત થઈને વચન કહેવા લાગ્યા. શ્રી રઘુનાથજીના સર્વે ચરિત્રો મેં સાંભળ્યા જેથી મારો સંશય ટળી ગયો. હે કાક શિરોમણી, આપના અનુગ્રહથી શ્રી રામજીના ચરણોમાં મને પ્રેમ થઈ ગયો. યુદ્ધમાં પ્રભુનું નાગપાશથી બંધન જોઈને મને અત્યંત મોહ થઈ ગયો હતો કે શ્રી રામજી તો સચ્ચિદાનંદ ઘન છે, તે કયા કારણે વ્યાકુળ છે. બિલકુલ લૌકિક મનુષ્યો જેવું ચરિત્ર જોઈને મારા હૃદયમાં ભારે સંદેહ થઈ ગયો. હું હવે તે ભ્રમને પોતાના માટે હિત સમજું છું. કૃપાનિધાને મારા પર આ મોટો અનુગ્રહ કર્યો. જે તડકાથી અત્યંત વ્યાકુળ થાય છે તે જ વૃક્ષની છાયાનું સુખ જાણે છે. હે તાત, જો મને અત્યંત મોહ ન થાત તો હું આપને કઈ રીતે મળત અને કેવી રીતે અત્યંત વિચિત્ર આ સુંદર હરિકથા સાંભળત જે આપે અનેક પ્રકારે ગાઈ છે. વેદ, શાસ્ત્ર અને પુરાણોનો આ જ મત છે. સિદ્ધ અને મુનિ પણ આ જ કહે છે. એમાં સંદેહ નથી કે શુદ્ધ સંત એને અવશ્ય મળે જ છે જેને શ્રી રામજી કૃપા કરીને જુએ છે. શ્રી રામજીની કૃપાથી મને આપના દર્શન થયા અને આપની કૃપાથી મારો સંદેહ ટળી ગયો. પક્ષીરાજ ગરુડજીની વિનમ્ર અને પ્રેમયુક્ત વાણી સાંભળીને કાગભૂષુંડીજીનું શરીર પુલકિત થઈ ગયું. તેમના નેત્રોમાં જળ ભરાઈ આવ્યું અને તેઓ મનમાં અત્યંત હર્ષિત થયા. હે ઉમા, સુંદર બુદ્ધિવાળા, સુશીલ, પવિત્ર કથાના પ્રેમી અને હરિના સેવક શ્રોતાને પામીને સજ્જન અત્યંત ગોપનીય રહસ્યને પણ પ્રગટ કરી દે છે. કાગભૂષુંડીજીએ પછી કહ્યું, પક્ષીરાજ પર તેમનો પ્રેમ ઓછો ન હતો. હે નાથ, આપ સર્વે પ્રકારે મારા પૂજ્ય છો
અને શ્રી રઘુનાથજીના કૃપાપાત્ર છો. આપને ન સંશય છે અને ન મોહ કે માયાએ છે. હે નાથ, આપે તો મારા પર દયા કરી છે. હે પક્ષીરાજ, મોહના બહાને શ્રી રઘુનાથજીએ આપને અહીં મોકલીને મને મોટાઈ આપી છે. હે પક્ષીઓના સ્વામી, આપે આપનો મોહ કહ્યો, તેમાં હે ગોસાઈ આ કંઈ આશ્ચર્ય નથી. નારદજી, શિવજી, બ્રહ્માજી અને સનકાદી જે આત્મતત્વના મર્મજ્ઞ અને એનો ઉપદેશ કરનારા શ્રેષ્ઠ મુનિ છે, એમનામાંથી કોને કોને મોહે આંધળા નથી કર્યા. જગતમાં એવો કોણ છે જેને કામે ન નચાવ્યો હોય? તૃષ્ણાએ કોને મદોન્મત નથી બનાવ્યો? ક્રોધે કોનું હૃદય નથી બાળ્યું? આ સંસારમાં એવો કયો જ્ઞાની, તપસ્વી, શૂરવીર, કવિ, વિદ્વાન અને ગુણોનું ધામ છે જેની લોભે વિડંબના ન કરી હોય? લક્ષ્મીના મદે કોને વક્ર અને પ્રભુતાએ કોને બહેરા નથી કર્યા? એવો કોણ છે જેને મૃગનયનીના નેત્રબાણ વાગ્યા ન હોય? રજ, તમ આદિ ગુણોએ કરેલો સન્નિપાત કોને નથી થયો? એવો કોઈ નથી જેને માન અને મદે સ્પર્શ કર્યો ન હોય. યૌવનના તાપે કોને ભાન ભૂલાવ્યું નથી? મમતાએ કોના યશનો નાશ નથી કર્યો? મત્સરે કોને કલંક નથી લગાડ્યું? શોકરૂપી પવને કોને ડગાવી નથી દીધો? ચિંતારૂપી નાગણે કોને ભરખી નથી લીધો? જગતમાં એવો કોણ છે જેને માયા ન વ્યાપી હોય? મનોરથ કીડો છે, શરીર લાકડી છે. એવો ધૈર્યવાન કોણ છે જેના શરીરમાં આ કીડો ન પડ્યો હોય? પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણા આ ત્રણેય પ્રબળ ઈચ્છાઓએ કોની બુદ્ધિને મલિન નથી કરી નાખી? આ સર્વે માયાનો મોટો બળવાન પરિવાર છે. એ અપાર છે, એનું વર્ણન કોણ કરી શકે છે? શિવજી અને બ્રહ્માજી પણ જેનાથી ડરે છે, તો બીજા જીવ તો કઈ ગણતરીમાં છે? માયાની પ્રચંડ સેના સંસારભરમાં છવાયેલી છે. કામાદિ તેના સેનાપતિ છે અને દંભ, કપટ અને પાખંડ યોદ્ધા છે. તે માયા શ્રી રઘુવીરની દાસી છે. જો કે સમજી લેવાથી તે મિથ્યા જ છે, પરંતુ તે શ્રી રામજીની કૃપા વિના છૂટતી નથી. હે નાથ, આ હું પ્રતિજ્ઞા કરીને કહું છું. જે માયા આખા જગતને નચાવે છે અને જેનું ચરિત્ર કોઈ સમજી નથી શક્યું, હે ખગરાજ ગરુડજી, તે જ માયા પ્રભુ શ્રી રામચંદ્રજીના ભ્રુકુટીના ઈશારે પોતાના સમાજ સહિત નટીની જેમ નાચે છે. શ્રીરામજી એ જ સચ્ચિદાનંદ ઘન છે, જે અજન્મા, વિજ્ઞાન સ્વરૂપ, રૂપ અને બળના ધામ, સર્વવ્યાપક અને વ્યાપ્ય, અખંડ, અનંત, સંપૂર્ણ, અમોઘ શક્તિ અને 6 ઐશ્વર્યોથી યુક્ત ભગવાન છે. તે નિર્ગુણ, મહાન, વાણી અને ઇન્દ્રિયોથી પર, સર્વે કંઈ નિહાળનારા, નિર્દોષ, અજેય, મમતા રહિત, નિરાકાર, મોહ રહિત, નિત્ય, માયા રહિત, સુખના ભંડાર, પ્રકૃતિથી પર, પ્રભુ, સદા સર્વેના હૃદયમાં વસનારા, ઈચ્છા રહિત, વિકાર રહિત, અવિનાશી બ્રહ્મ છે. અહીં શ્રી રામજી વિશે મોહનું કારણ જ નથી. શું અંધકારનો સમૂહ કદી સૂર્યની સામે જઈ શકે છે? ભગવાન પ્રભુ શ્રી રામચંદ્રજીએ ભક્તોને માટે રાજાનું શરીર ધારણ કર્યું અને સાધારણ મનુષ્યો જેવા અનેક પરમ પાવન ચરિત્ર કર્યા. જેમ કોઈ નટ અનેક વેશ ધારણ કરીને નૃત્ય કરે છે અને જેવો વેશ હોય છે તેને અનુકૂળ જ ભાવ દેખાડે છે, પરંતુ સ્વયં તેમનામાંથી કોઈ થઈ શકતો નથી. હે ગરુડજી, આવી શ્રી રઘુનાથજીની આ લીલા છે, જે રાક્ષસોને વિશેષ મોહિત કરનારી અને ભક્તોને સુખ આપનારી છે. હે સ્વામી, જે મનુષ્ય મલિન બુદ્ધિ, વિષયોને વશ અને કામી છે, તે જ પ્રભુ પર આ પ્રકારના મોહનો આરોપ મૂકે છે. જ્યારે કોઈને કમળો આદિ નેત્ર દોષો થાય છે, ત્યારે તે ચંદ્રમાને પીળા રંગનો કહે છે. હે પક્ષીરાજ, જ્યારે કોઈને દિશાભ્રમ થાય છે,